સૌરાષ્ટ્રના ગામડામાં વ્યાખ્યાન હતું. બધા દરબારો ને પટેલો ને અજયને બધા બેઠેલા, રજપૂતો કેટલા બધા લોકો, ફેટાવાળા બધા બેઠેલા. એકલા પાન માવાના વ્યસનો ખૂબ, કારણ કે પૂર બહારમાં ચરોતર પ્રદેશ, એમાં સૌથી હાઈએસ્ટ પ્રોડક્શન ખંભાત, બોરસદ, પેટલાદ, ધર્મજ પાસે હાઈએસ્ટ કન્ઝમ્પશન સૌરાષ્ટ્રમાં. 15 વર્ષની ઉંમરનો હોય એ કે હું 3 વર્ષથી ખાઉં છું, 3 વર્ષથી સિમલા ખાઉં છું. પડીકા લઈ લઈને ખેતરમાં કામ કરે, વેજીસ ડેલી વેજીસ, 2 પડીકા સિમલા, આ એનું ડેલી વેજીસમાં હોય. 2 પડીકા સિમલા, ચાલ આપી દઈશ, 4 કલાક કામ કર. 2 પડીકા આપશો, હા 4 કલાક કામ કરું, આ એનો પગાર ગણાય, રોજનો પગાર. આ રીતે એની શરૂઆત થઈ હોય કરિયરની. આટલું ખાનારા બધા બેઠેલા ઘરમાં. ગામમાં છે ને એ વખતે કોઈકનું મરણ થયેલું. 7 બહેનનો એકનો એક ભાઈ હતો અને એ ગુજરી ગયેલો. 7 બહેન વચ્ચે એક જ ભાઈ હતો, એ ગુજરી ગયેલો અને કેન્સર થવાના કારણે ત્યારે મેં ખંખેને કીધેલું કે આખા ગામમાં શોકનું વાતાવરણ છે. એ ઘરમાં 7 દીકરીને એક દીકરો, 8 સંતાનના મા બાપના ઘરમાં કેવો દીવડો પ્રગટ્યો છે જ્યારે દીકરો જન્મ્યો ત્યારે. દરેક વખતે દીકરી તેની દીકરો જ્યારે જન્મ્યો ત્યારે કેવો આનંદ હશે ઘરમાં. અને આજે આવું થયું, માતમ કેવું છવાય મોતનું. આપણે એટલું ના કરી શકીએ કે એક વ્યક્તિએ પોતાનું જીવન કુરબાન કરી દીધું છે, આપણા બધાના જીવનમાંથી વ્યસનો નીકળી જાય. કેમ તમે ખાવ છો માવા? ખંખેને કીધેલું કે તમે મૂકી દો આ તમાકુ, છોડાવી નાખો, લેવાનું નહીં. પછી તો બધા બેઠેલા હતા, આમ ખિસ્સામાં હાથ નાખીને એ છોડ્યું, આમ બીજો હાથ નાખે, એ છોડ્યું, ઘા કરે રીસર. આ ચારે બધું તમાકુના ઘા થવા માંડ્યા. હું ચૂપ થઈ ગયો, મને શું આવ્યું? ઘા કાઢીને. અમુક તો એ છોડ્યું, ત્યાં ચાવતા હતા બેઠા બેઠા, મોઢામાંથી કાઢી નાખ્યું, છોડ્યું. પછી મેં કીધું આજે તો તપાવ્યા છે બરાબર, તપી ગયા છો. ગેસ ચાલુ છે ને તપેલી ગરમ છે. જો કાલે હું જો જતો રહીશ, મહિના પછી 15 દિવસ પછી મન ઢીલું ના પડે. બાપુ ઊભા થયા. સાહેબ, એ તમારા વાણિયાને કહેવાનું, અમે છોડીએ નહીં, છોડીએ તો અડીએ નહીં, અમે ક્ષત્રિય છે. ક્ષત્રિય સમજીને હું બોલ્યો, હવે ના બોલાય. મેં કીધું કાંઈ નહીં બોલવાનું. સમજી ગયો, આ 100%નું પાણીદાર તત્વ છે, ચલો કબૂલ. મેં કીધું વાંધો નહીં, આપી દઉં. નિયમ આપી દીધો, બધાએ છોડી દીધું નિયમ. અને એ વખતે મેં બહુ કીધેલું કે તમને તમારા મા બાપ કે કોઈના માટે નહીં, તમે કોઈકને પરણીને ઘરે લાવ્યા છો એની એ જવાબદારી નહીં. તમે મરદના બચ્ચાઓ ને ઝેર ખાઈને બતાવો, લો છે કોઈની તાકાત? ઢીલા ઘેંસ જેવા છે કે સ્લો પોઈઝન ખાઈએ, એક ઝટકે મરી એવી તાકાત નથી, એટલે ધીમું ધીમું મારે એવું ઝેર ખાઈએ. અને આપણી પર ક્રિમિનલ કેસ ના થાય. જો વહેલા મરી જવું તું તો કોકની જિંદગી બગાડવા કોકને લાવ્યા હતા. આ 2-4 એવું વાક્ય હું બોલાયેલું ત્યારે અંદરથી બોલ્યો હતો અને એ અસર થઈ ગઈ હતી. એક ત્યાં સોરઠી ભાષામાં કોઈ બેઠેલા ચારણ જે ઊભા થઈ ગયા અને જે એને એની કાઠિયાવાડી ભાષામાં જે લલકાર્યું, પણ જોરદાર. ધિક્કાર છે મંત્રીને જે રાજાને સાચી સલાહ ના આપી શકે. ધિક્કાર છે જ્યોતિષીને જે સાચો ફલાદેશ કરવો તો કરવો પણ સંભળાવી ન શકે. ધિક્કાર છે ડૉક્ટરને, વૈદરાજને જે ચોખ્ખો રોગ પરખાવી ન શકે. અને ધિક્કાર છે સંતને કે સમાજને રોકડું પરખાવી ન શકે. આ બાપુને ધન્ય છે, સાચે સાચું આપણે ચોપડાવીને કહી દીધું. આ બોલ્યા હતા ત્યારે. એ જ્યારે બોલ્યા ને ત્યારે મનમાં થયું હતું કે આપણે તો બોલ્યા, ચલો અંદરનો આમ પરિણામ હતો. અને અંદરથી ખૂબ એમ જીવ બળે કે આ કોકના ઘરમાં આવું થયું છે, એના ઘરમાં શું વ્યથા હશે. ત્યારે હવે શું કરવાનું? આ તો ખાતા ખવાઈ ગયેલી વસ્તુ હતી. હવે શું? હવે આ બધું કઢાવી નાખ્યું, બધું ગયું. અમે જોયેલા છે સાહેબ, મંગલિક સંભળાવવા માટે, ફરમાવવા માટે આવો, ઘરે જઈએ અને પછી ઓપરેશન કરાવ્યું છે, આ બધું કઢાવી નાખ્યું છે. ડૉક્ટરને બતાવવા જાય ત્યારે ડૉક્ટર કહે કે જો આ કદાચ બધું કરાવવું પડશે અને કદાચ હવે કેટલે સુધી અંદર છે ખબર નહીં, જો અહીંથી એમ નીચે ગયું ને આ કાઢતા અસર થઈ તો કદાચ યુ વોન્ટ બી એબલ ટુ સ્પીક, બોલવાનું નહીં થાય, સ્વર પેટીને અસર થાય. અડે તો છે, છતાં એકવાર ફરીથી આપણે જોશું. કારણ કે આ બધું જે જોયું છે ને, પેટ સ્કેનમાં પણ રિપોર્ટમાં એવું આવે છે, આ બધું કઢાવ્યા પછી લગભગ વાંધો નહીં આવે, પણ જો થોડું અંદર હશે વધારે, કદાચ અસર થાય સ્વર પેટીને તો અવાજ જશે, બોલી નહીં શકો. અને પછી કે સાહેબ આવું એક 10 મિનિટ આવું સાહેબ આવું. અને ખાલી 40 વર્ષની ઉંમરનો મરદનો બચ્ચો બહાર જાય અને બેટા કેમ છે? અચાનક ફોન કરે દીકરીને. બેટા કેમ છે? 14 વર્ષની દીકરી. હા બોલો ને પપ્પા. બેટા સારું છે? થઈ ગઈ એક્ઝામ? હા પપ્પા થઈ ગઈ ને એક્ઝામ, હમણાં આપણે વાત તો કરી અડધો કલાક પહેલાં. 40 મિનિટમાં 3 ફોન કરી દીધા. પપ્પા શું છે, કંઈ કેવું છે પપ્પા? તો કે ના બસ. પપ્પા તમે રડો છો કંઈ ફોન પર? તો કે ના આમ રડતા હોય એને મનમાં એમ છે ખબર નહીં વાત થશે કે નહીં.
વાત થશે કે નહીં, લાવ દીકરી સાથે વાત કરી લઉં, વાવ દીકરી સાથે વાત કરી લઉં, આમ રહી ન શકે. ડૉક્ટર કહેતો તમે મને જલ્દી કહો ઓટી બુક કરવાનું છે કાલ માટે, પરમ દિવસ માટે તમે મને કહો, પછી પ્રી ઓપરેટિવમાં અડધો દિવસ હશે. સાહેબ એક દિવસ આપો, આજનો દિવસ હું વિચારેલું, મેન્ટલી પ્રિપેર્ડ નથી. મેન્ટલી પ્રિપેર્ડ આના માટે છો ભાઈ, આ કઢાવવું જ પડશે. હા પણ સાહેબ તમે કીધું ને કદાચ બોલવાનું ન થાય, બોલવાનું મને એક આજનો દિવસ આપો, કાયમ માટે જો મારું બોલવાનું બંધ થઈ જાય ને તો બીજે બધે બરાબર, પણ અમુક સ્થાન એવા છે સાહેબ ત્યાં હું નહીં રહી શકું બોલ્યા વગર, હું ન રહી શકું. વાલનો દરિયો છે. આ દીકરી સાથે બાપ બોલ્યા વગર કેવી રીતે રહે? 38 વર્ષની ઉંમર, કઢાવ્યું આખું અને ગઈ વાચા ગઈ. અને હું ગયો છું એના ઘરે, એના બંગલામાં જઈને બેઠો. આ કાચની બરણી, હા મેં જોઈ છે બાજુમાં, કાચની બરણી બાજુમાં હોય અને જેટલા આવે ને બધા બહુ મોટી હસ્તી હતી, મિત્રો આવે, સ્વજનો આવે, બધા આવે. હા 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 આમ આમ કરે. જે મિત્રો આવતા હોય ને અને જે આવનારા પાછા એની જેવા હોય ખાનારા, એ આવે ને હા હા ઈશારાથીને સમજાવે, બરણી ભરીને બાજુમાં રાખે મસાલા, નહીં ખાતા નહીં ખાતા. ઈશારાથી કે બધું જે રડી રડીને સમજાવે. 50 જણા હશે, એના ઘરે જઈને બધા ધ્રુજી ગયા, કેટલાય છોડીએ દીધું. આ ભાઈનું નહોતું છૂટ્યું, આ ભાઈનું નહોતું છૂટ્યું. એના ઘરમાં આ એક ખાલી તમાકુની પડીકી જતી હતી, એણે તો છે ને ભાવતું તું, સ્વાદ હતો, ચસ્કો લાગેલો, અસર થતી હતી, કીક લાગતી હતી, ખાઈ નાખ્યું. હવે એની પર જે વીત્યું છે ને, આ બતાવો. આઈપીએલની દરેક 2 ઓવરની વચ્ચે છે ને આ દ્રશ્ય બતાવો. આ કમલા પસંદ ન બતાવાય, શરમ આવી જોઈએ. કોકના ઘરોમાં એન્ડોર્સ કરતા શરમ ના આવે. આ બધાને કોઈ વિચાર આવે છે કે જે લોકોને યુવા પેઢી એન્ડોર્સ કરીને એક આઈડિયલ તરીકે માનતા હોય, એ સહેવાગ હોય, એ કપિલ હોય, એ ગેલ હોય કે ગાવસ્કર હોય, ગમે તે હોય, તમે એક યુવા પેઢીના ભલે એ વિશ્વના એક આદર્શ તરીકે ચિતરાયા છો, તમારી જવાબદારીમાં આવે કે હું જેને એન્ડોર્સ કરીશ એ જો એડોપ્ટ કરશે અને એને જીવનમાં કંઈ થશે તો જવાબદારી મારી, યુ આર એકાઉન્ટેબલ ફોર ઇટ. આ શરમ ના આવે આપણને? બરણી આવા કેસીસના રેકોર્ડિંગ બતાવવા જોઈએ 2 ઓવરની વચ્ચે કે ભાઈ તમે વચ્ચે આ કરો ને, જૂની પેઢી ખાતી હતી, નવી પેઢી ખાતી હતી, જે હોય તે, આ તો નહીં જ. ચોકડી મારવા જેવી વસ્તુઓ તમને ત્યાં વચ્ચે બતાડે અને એની પાછળ લોકો ત્યાં જઈને બેસી જાય. નુકસાની શું? એન્ટરટેનમેન્ટ હોય ત્યાં સુધી બરાબર છે, એન્ટરટેનમેન્ટ નામે આવું બધું વચ્ચે ઘુસાડે અને એવી વસ્તુઓ બતાડે કે જેને જિંદગીમાં 2-3 નુકસાનો તો એટલા છે કે જે આ લાંબા ગાળે દેખાશે. વર્ષો પહેલાં વર્લ્ડ કપ રમાયેલો, એ વર્લ્ડ કપ જેમ ટાટા આઈપીએલ એમ વિલ્સ વર્લ્ડ કપ હતો. વિલ્સ વર્લ્ડ કપ, WILLS, વિલ્સ કંપનીએ પ્રમોટ કરેલો. વિલ્સ કંપની, સિગરેટની કંપનીએ. બોલર રનઅપ પર જાય, વિલ્સ. જ્યાં બાઉન્ડ્રી પર ફટકો લાગે, વિલ્સ. મોટા હોર્ડિંગ્સ, વિલ્સ. વારે વારે સ્ક્રીન પર આવે વિલ્સ 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 વિલ્સ. તમને જેમ ટાટા ટાટા ટાટા, જીઓ 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 દેખાતું હોય ને, એવી રીતે વિલ્સ 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 વારંવાર આવે. એટ ધ એન્ડ ઓફ ધ મંથ, 1 મહિનો વર્લ્ડ કપ બતાડ્યા પછી 25 થી 30% વિલ્સનો વકરો વધ્યો અને વ્યસનોનો પનારો વધ્યો લોકોમાં. આ સર્વે રિપોર્ટ બહાર આવેલો. કોઈએ કર્યું નથી, પણ વિલ્સ 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 વારંવાર જે નજર સામે આવે ને, આઉટ ઓફ સાઇટ ઇઝ આઉટ ઓફ માઇન્ડ, કન્ટિન્યુઅસલી ઇન સાઇટ ઇઝ ઇન ધ માઇન્ડ, એ અંદર ઘૂસી જાય છે. વારંવાર તમે આ દરેક વસ્તુ બતાડ્યા જ કરો. તમે મગજમાં નાખશો, કેટલા લોકોને વિધવા બનાવવાના, કેટલા લોકોના સિંદૂર ભૂસવાના, કેટલા બાળકોને અનાથ બનાવવાના. આ કોઈને શરમ નથી. એ લોકો શું પ્રમોટ કરે છે? આ જવાબદારીના સ્થાને રહેલા વ્યક્તિ જે પણ હોય, સંત તરીકે તો સંત છે, પણ સજ્જન હોય અને જો આઇકન બનતા હોય કોઈના, તો ઓલવેઝ દે હેવ ટુ બી અ ટાવર ક્લોક પર્સનાલિટી. કોઈ પણ મોટાઈ પર તમે પહોંચો, સંત તરીકે કે સજ્જન તરીકે કે સેલિબ તરીકે, તમે એક મોટાઈના સ્થાને પહોંચાય, યુ બીકમ અ ટાવર ક્લોક ભાઈ. નાનો માણસ, કોમન મેન હોય ને, એ તો એક રિસ્ટ વોચ છે. રિસ્ટ વોચ આગળ પાછળ થાય ને તો એક જ જણે નુકસાન થાય. તમારા પપ્પા કે મમ્મી એ વોલ ક્લોક છે. વોલ ક્લોક 5 મિનિટ આગળ પાછળ થાય તો 4 જણને નુકસાન થાય. પણ ગામની વચ્ચે ઊંચો ટાવર હોય અને ટાવર ક્લોક, ટાવરિંગ પર્સનાલિટી હોય, ટાવર ક્લોક કહેવાય. સેલિબ્રિટીઝ એ ટાવર ક્લોક કહેવાય. એ આગું પાછું બતાડે, 5000 જણ ખોટા ટાઈમે પહોંચી જાય, કાં તો ટાઈમ ચૂકી જાય. બધા લોકો ચૂકે, કારણ કે ટાવર ક્લોક છે. ટાવર ક્લોકે 1 મિનિટ પણ આગી પાછી બતાડાય નહીં. જે હોય એ ચોખ્ખું જ બતાડાય. અને એ જો આગું પાછું બતાડે અને કંઈક છુપાવીને ખોટો સમય બતાવી દે, તો ટાવર ક્લોક આખા ગામને ખોટા રસ્તે અને ખોટા સમયે કંઈક નુકસાન પહોંચાડશે. જે વસ્તુ આટલું કરી શકતી હોય, પાછું તમે જે બતાડો છો એની પર વાંચો તો ખરા કે સ્ટેચ્યુટરી વોર્નિંગ લખી છે. સ્ટીલ યુ પ્રમોટ, નોઈંગલી યુ પ્રમોટ. આ તો તમે ઝેરનું પ્રમોશન કરો છો. લખ્યું છે ને કે ટોબેકો ચ્યુઇંગ ઇઝ ઇન્જુરિયસ ટુ હેલ્થ. તમે પડીકું ફાડો છો
અને એમ નાખો છો મોઢામાં, નથી લખ્યું આની પર, અને સ્ટીલ યુ પ્રમોટ, યુ ડેર ટુ પ્રમોટ. આ આઇકન તરીકે કેવી રીતે ચાલે? અને એ લોકોને જવાબદારીના સ્થાને રહીને કોઈને ન સૂજે. રૂપિયાની પાછળની દોડ એવી ન હોય કે આખા સમાજના લાખો લોકોના કેન્સરની પીડાને બળતરા એ પણ મને કંઈ ધ્રુજારી ન કરાવે. એવો પૈસાનો પ્રેમ આવતા જન્મમાં આપણને ન લાગે. ભગવાનને કહીએ, એવો પૈસાનો પ્રેમ મને ક્યારેય નથી જોતો કે જેના કારણે મને કોઈનો વિચાર ન આવે. એક એક બાઉન્ડ્રીઓ તમે મારતા હતા, અમે લોકો ઉછાળતા હતા. તમે એક એક છગ્ગા મારતા હતા, અમે લોકો ઉછાળતા હતા. અમારા હૃદયની ધડકન તરીકે તમે તમને સ્થાન આપેલું હતું. અને તમે આ વસ્તુ પ્રમોટ કરો ભાઈ. દરેક જણ પોતાના કોઈ એવા સ્વજનને નથી ગુમાવી બેઠેલા, નથી ઓળખતા કોઈ આસપાસમાં ગયેલા હોય આના પ્રતાપે. તો દરેકે છે ને આવી વસ્તુઓ પાછળ કરવું જોઈએ કે તમે કઈ વસ્તુ પ્રમોટ કરો છો. કન્ટિન્યુઅસલી તમે પ્રમોટ કર્યા જ કરો. અને છેલ્લે આ વસ્તુ નાખીને તમે શું ઝેર આપી રહ્યા છો અને એની ઇમ્પેક્ટ શું આવશે આ લોકો પર. આઈપીએલ તો એક ગેમ છે, પણ એ ગેમના માધ્યમથી લોકોની અંદર ટોબેકો ચુઈંગ જે વધે છે, વ્યસનોનો પનારો જે વધે છે, એના આધાર પર આગળ જતાં શું થશે. આટલું બધું ટોબેકોનું વેચાણ વધે, ખાલી એટલું જ જોવાનું કે આપણને મન ફાવે કેટલા સારા સંદેશાઓ વચ્ચેના ભાગમાં આપી શકાય છે. લાઈફ ચેન્જિંગ મેઝરમેન્ટ આપી શકાય. એક આપણી પીવાયએસની ઇન્સ્ટા પર છે ને રોજ સવારે ગુડ મોર્નિંગનો કોટ આવે, તમે વાંચો જ ક્યારેક? તમે એક દિવસના કોટ વાંચો. હું કહું છું એક હોમવર્ક રૂપે કહું છું, ફરજિયાત છે ને 5 દિવસ સળંગ વાંચો. ખાલી વાંચો, તમને ખબર પડશે. ધીસ ઇઝ અ મેસેજ ગિવિંગ કોટ. તમારી સવાર સુધારી દે, તમારું અઠવાડિયું સુધારી દે, તમારી જિંદગી સુધારી નહીં શણગારી દે. એવા એક કોટ મૂકેલા હોય, એક વાક્ય હોય, અને વાક્ય કેટલું મિનિંગફુલ હોય. આમ એકદમ આપણને એમ લાગતું હોય કે આમ અટકી ગયા હોય, બ્લોક થયા હોય અંદરથી, અને એ જ વખતે આખું બ્લોકેજ ખોલી નાખે, અંદરથી હળવા કરી દે, અંદરથી સ્ટ્રેસ ફ્રી કરી દે. એવું સરસ એક વાક્ય ગુજરાતીમાં કે ઇંગ્લિશમાં મુકાયું હોય. એક સવારે ખાલી પીવાયસની ડાયરીનું એક પાનું ખુલે સવારના, અને એવો કોટ નજર સામે આવી જાય, આપણી સવાર સુધરી જાય. એક મેસેજ ખાલી આટલો મળ્યો હોય, મેસેજ તો આવો અપાય કે એક મેસેજ બતાવો કે જે તમારી જિંદગીને ખોટા રસ્તે લઈ જાય, જે તમારી જિંદગીમાં નુકસાન કરી બતાવે, જે તમને નુકસાનીથી બચાવનારો ન હોય. તમે બતાવો એક મેસેજ. તમને લાગે કે એક મેસેજ સ્વયં એક ઇમ્પેક્ટ પ્લેયરની ઘર જ સારા એવા મેસેજ હોય. એક મેસેજ ખાલી સવારના વાંચ્યો હોય અને એ આપણા સ્ક્રીન પર રહ્યો ને તોય 5 જણને મન થાય કે કેવો સરસ મજાનો મેસેજ છે. બસ આટલો મેસેજ વાંચીને મન થાય. આપણે એવા મેસેજ આપીએ સોસાયટીને, પબ્લિકલી એવો મેસેજ કે કરાય. એક સમય હતો આ જ કેટેગરીમાં રહેલા કે આપણને એમ લાગે આ લોકો તો પ્રોફેશનલ છે, આ પૈસાની પાછળ કરે, પૈસા આપે તો ગમે તે કરશે. એમ ન હોય. પૈસા માટે ગમે તે નહોતું. એક સમય હતો કે જ્યારે અંદરના તમારા જે મોરલ્સ હોય ને, તમારું ફોકસિંગ હોવું જોઈએ કે મારે શું કરવાનું છે અને મારા એક પગલે લોકો શું કરવાના છે. મારે શું કરવાનું છે અને મારા એક પગલે લોકો શું કરવાના છે. આ બે વસ્તુનો ખ્યાલ હોવો જોઈએ. પછી તમે જે પગલું ભરશો એ પ્રોપર હશે અને બીજાને પણ ગાઈડ કરનારું હશે. એક સમય હતો કે જ્યારે આવી જ બ્રાન્ડેડ વસ્તુઓ ટોબેકોની હોય કે વાઇનની હોય, કંપનીઓ પાછળ પડી ગયેલી સેલિબ્સની કે તમે પ્રમોટ કરો આને. અને મને નામ જોક છે ને 5 જણા એવા યાદ છે, મને ખબર નથી પછીની જિંદગીમાં કદાચ કોઈ પ્રમોટ કરતા પણ હશે ને કરશે ખરા, ભરોસો ન રખાય આ લોકોનો. પણ મરદાનગીથી એ વખતે ના પાડી, અને ના પાડવાનું કારણ કીધેલું કે અમે લોકો આજે નાની ઉંમરમાં એવા સ્થાન પર બેઠા છીએ કે લાખો લોકો અમને ફોલો કરે છે. અમે જે વસ્તુને પબ્લિકલી એન્ડોર્સ કરશું એ લોકો પોતાના જીવનમાં એટલે સ્વીકારશે કારણ કે અમે આને એન્ડોર્સ કરીશ. અમને જે ગમે એમને ગમે કારણ કે અમે એમને ગમીએ છીએ. આવા અમારા પાગલ પ્રેમીઓ હોય ને એની સામે અમે એક પણ ખોટી ચીજને પ્રમોટ ના કરી શકીએ. કોકે આવો જવાબ આપ્યો છે. બીજા એમ કીધું છે કે આ વસ્તુ મેં મારા જીવનમાં સ્થાન નથી આપ્યું. જો ખરેખર મેં મારા જીવનમાં સ્થાન નથી આપ્યું તો હું લોકોની વચ્ચે એવો દમ અને દેખાડો નહીં કરું કે હું આનો ચાહક છું, હું એને પ્રમોટ નહીં કરું. હું નહીં કરું કારણ કે હું ખરેખર નથી લેતો આ વસ્તુ. આઈ ડોન્ટ કન્ઝ્યુમ. હું નથી લેતો બિકોઝ આઈ બિલીવ કે મને નુકસાન કરે છે. તો આ જ બિલીફ મારી બીજા માટે રહેશે. હું બીજાની સામે એવો ખોટો દેખાડો ન કરું કે આ તો ખાસ લેવા જેવું છું. હું નથી લેતો. મને મારી જિંદગી વાલી લાગે છે તો બીજાને પણ હું આ જ સંદેશો આપીશ, તને તારી જિંદગી વાલી હોય તો મારી જમાનાથી દૂર રહેજે. હું નહીં કરું પ્રમોટ. તો કે આવો સંદેશો આપ્યો છે. ત્રીજો કે છે કે મારા ધાર્મિક દ્રષ્ટિકોણથી આ વસ્તુનું પ્રમોશન હું ના કરી શકું. હવે એના કન્ટ્રીના ક્રિકેટ બોર્ડે આ કંપની સાથે કરાર કરેલા કે તમારો લોગો અમારી આખી ટીમ પહેરશે. હવે આ કે હું નહીં પહેરું, મારે આનું પ્રમોશન ના કરે, મારો ધર્મ ના પાડે, મારા સંસ્કારથી વિરુદ્ધ છે. અને એવી વ્યક્તિ કે જેને તમે કાઢી ન શકો ટીમમાંથી, ન કાઢી શકો, એ વખતે એને ના પાડી દીધી, ચોખ્ખી ના પાડી. એને એટલો મોટો દંડ આવ્યો. એની દરેક કોઈ પણ ફોર્મેટની દરેક મેચની 50% ફી કપાઈને પછી પૈસા આવે. કબૂલ. પણ એણે સ્વીકાર્યું હું નહીં કરું કારણ કે મને. અને એ વખતે આ હું જે કહું છું ને, એકવાર સચિને ના પાડી ખખડાવીને, તમે ઇતિહાસ જોજો જૂનો. એકવાર ધોનીએ ના પાડી, એકવાર કોહલીએ ના પાડી. આ જે કહું છું તમને હાશિમ આમલા
જ્યારે ત્રણેય ફોર્મેટમાં ટોપ પર હતો. એ વખતની પોઝિશન કે રેન્કરમાં આઈસીસીના રેન્કિંગમાં ત્રણેય ફોર્મેટમાં હી વોઝ ઓન ધ ટોપ. અને એ વખતે એને ખંખેરી નાખ્યું. 1.5 વર્ષ કે 3 વર્ષ સુધી એની દરેક પ્રકારની દરેક ફોર્મેટની દરેક મેચની 50% ફી કપાતી હતી. એ એટલું બધું એને કપાતું આવે તો એ ચાલશે મને, પણ હું નહીં કરું. અને અત્યારે છે ઇમામ વાસીમ, એ પાકિસ્તાનનો અત્યારે પ્લેઇંગ ક્રિકેટર છે. એને કીધું કે આ લોકોના જીવનમાંથી હું શીખ્યો છું કે જો એ લોકોએ આવી હિંમત કરી હોય તો મને પણ લાગે છે કે હું પણ એ ધર્મને પામેલો છું. એનો જે ધર્મ હોય, પણ એને એટલું ખબર પડી કે આ વસ્તુ નુકસાન કરનારી છે તો મારે આને પ્રમોટ નથી કરવી. આવતીકાલે આ કરશે ખરા, મને ખબર નથી કરશે કે નહીં, છે પૈસાનો ખેલ બધો. પણ એક વખત ના પાડવાની હિંમત જે દ્રષ્ટિકોણથી આવી, એ દ્રષ્ટિકોણ તમારામાં કેમ નહીં? ના પાછા જે બધાની વચ્ચે ખાતા બતાડે એને ખરેખર ખાધું નહીં હોય, એ ખાલી શૂટિંગમાં જ ખાધું હશે, બાકી ખાધું હોત તો આવું રમતાય ન હોત. એ રીતે એ લોકો ખાધું નહોતું ત્યારે, પણ એ રીતે રમતા હોય અને બધાના દિલને ધડકન થઈને બેઠેલા તમે આ રીતે કરો. કેટલાની જિંદગીમાં તમે બેફિકરાઈથી કેન્સરના શિલાન્યાસ કરો છો ખબર પડે છે? કોઈને ખબર પણ નથી કે આસાનીથી તમે સંદેશાઓ શું આપો છો. 2 ઓવરની વચ્ચેનો સમય કેટલો ક્રુશિયલ સમય. તમારી પાસે કોર્નરમાં લખેલું હોય ને 12.6 CR, 12.5 કરોડ દર્શકો છે જેને તમે 1 સેકન્ડની અંદર એક સરસ મેસેજ આપી શકો છો. સરસ મજાનો એક મેસેજ મૂકી દો, 12.5 કરોડ લોકો વાંચે. તમે 12.5 કરોડને શું મેસેજ આપ્યો? તો કોઈ વર્થ ચ્યુઇંગ, તેલ પીવા જાય કેન્સર, ગભરાયો કર ખાઓ એમ. આ સંદેશો તમે આપો છો. આ સંદેશો તમે જે થવું હોય તે થાય, આ લઈ લો. આ સંદેશો અપાય. આટલું જ ખાલી કહેવાનું. આ સંદેશો બેધડકપણે આપી દેવામાં આવે તો એને કોઈને કહેનાર નથી. લાઈફ પણ એક આઈપીએલની મેચ છે. સંદેશો એ લેવાનો કે નેગેટિવ એક પણ ચીજનું પ્રમોશન આપણે ત્યાં ન હોય. આ નેગેટિવ સંદેશો આપું છું. જે કરવા જેવું ને શીખવા જેવું છે એમ કેટલું નથી કરવા જેવું એ રૂપે શીખવા જેવું છે. કે ગમે તે થાય, જિંદગીના કોઈ પણ મોડ પર આવીએ, આપણા જીવનમાંથી એવી કોઈ ચીજ આગળ ન વધવી જોઈએ કે જે આપણે એવું શિક્ષણ આપીએ આ લોકોને કે આવું કરવા જેવું છે. એટલે એ વસ્તુ પણ આપણે કહેવી જોઈએ. આ જો પ્રમોશનમાં જાય તો એનું પ્રમોશન આપણે કરીએ, એ ન કરી શકાય પ્રમોશન. આપણને મનમાં થવું જોઈએ. આપણે પણ છે ને ક્યાંક કેટલીક જગ્યાએ આવી વ્યક્તિ એને શું પ્રમોટ કર્યું, એનો તો જેને પૈસા આપ્યા એનો બ્રાન્ડ એની વસ્તુ પ્રમોટ કરી દીધી, પણ એ ખબર હોવી જોઈએ કે મારા એક પ્રમોશનની અસર પાછળ શું થશે, એની શું અસર થશે. બહુ નાનો પ્રસંગ છે. શરૂઆતના વર્ષોમાં MS ધોની છે ને, જો એ કોઈ પણ જગ્યાએ રમે અને લોકો પીળા ટી-શર્ટમાં આવે છે ને, આની પાછળ ખાલી કોઈ ઋણાનુબંધ કામ નહીં કરતો હોય, કોઈ કેટલીક ક્વોલિટીઝ પણ હશે, કદાચ એના લેવલની હશે, પણ ઓન ગ્રાઉન્ડ, ઓન ફિલ્ડ, આઉટ ઓફ ધ ફિલ્ડ કોઈ ક્વોલિટીઝ એને ડિટર્મિન કરેલી હોય. બાકી છે ને એનું ફોકસિંગ જોરદાર જબરજસ્ત હતું. એની સાથે રમનારા અને એની પછીથી આવેલા ઘણા બધા આજે કોમેન્ટેટર બોક્સમાં છે અને એ ભાઈ હજી રમે છે. તમે વિચાર કરો, એ સો ફોકસ્ડ. મારે કેટલા વર્ષ ક્યાં રહેવાનું છે એને ખબર છે. ઓલો તો પહેલેથી તૈયારી સાથે આવ્યો હતો કે ભાઈ તારી પાછળથી આવીશ ને તારા વખાણ કોમેન્ટ્રી બોક્સમાંથી કરીશ. એની સાથે આવનારા, એની પાછળથી આવનારા, એની પેલા ગોઠવાઈ ગયા ત્યાં આગળ, અને એ ભાઈ હજી રમે છે. એનું ફોકસિંગ હતું. એ જ્યારે રમતો ત્યારે જે કંપનીનું બેટ વાપરતો હતો, કરોડો રૂપિયા મળ્યા. આજે કોહલીને મળે છે MRFનું બેટ વાપરવાના કરોડોના કોન્ટ્રાક્ટ હોય છે આ લોકોના, કે એમને એમ ના બહાર. હા, એવું ન હોય. મારે અહીંથી બોલવું હોય ને તો મારે શિવાનંદમાં પે કરવું પડે. શિવાનંદ મને પે ન કરે કે તમે આ પાર્ટ વાપરો છો અને લોકોમાં શિવાનંદ થાય છે તો શિવાનંદ મને ના આપે, મારે જ આપવાનું હોય અહીંયા. એવી રીતે એને આપવાનું. તમે બેટ ભલે ખરીદો, પણ અમારા બેટનું વેલ્યુ થાય છે કે તમે MRFનું બેટ વાપરો છો. સો ગ્રેટ MRF ઇઝ. તો MRF એને પ્રમોટ કરે તો MRF એને પે કરે. એ બેટ વાપરતો હોય તો એવા વખતે એને પે કરતું હોય. ધોની જે કંપનીનું બેટ વાપરતો હતો, એટલે જે કંપનીના બેટ કરતાં બેટ ઉપર સ્પેસિફિક સ્ટીકર લગાડીને વાપરતો, અને શેના માટે? એક પણ પૈસો ચાર્જ કર્યા વગર. એ વખતે એના કલ્યાણ મિત્ર તરીકે એને કોહલીને 2-3 જણાએ સલાહ આપેલી કે યુ કેન ચાર્જ, તને બહુ મોટું પેકેજ મળે. તો કે ના. કેમ કે બસ મારું કોન્શિયસ કહે છે કે આપણે, મેં જ કીધું છે કે તારા 2-4 સ્ટીકર મારા બેટ પર મારી દે, મેં જ મંગાવ્યા છે. એક સમય હતો મારા શરૂઆતના ગાળામાં કંપનીએ મને જે રીતે બેટ આપ્યા છે ને, આજે એ બેટના આધારે હું ઓળખાયો છું. આજે એ બેટની ઓળખ હું દુનિયાને કરાવું. આ બેટે મારી ઓળખ કરાવી છે. આજે હું પણ દુનિયાને બેટની ઓળખ કરાવીશ. આઈ ડોન્ટ વોન્ટ ટુ ચાર્જ ફોર ઇટ. એક ગેસ્ચર છે આ મારું, એમાં કંઈ વાંધો નથી. એક અંદરની લાગણીથી આટલું નાનકડું એક કામ એણે કર્યું, પણ એ લોકોને જ્યારે ખબર પડે ને બહુ ગ્રેટ લાગે કે આ લોકો તો એક ખાલી એક મેસેજ નાખવાના પણ કરોડો રૂપિયા મળતા હોય. કારણ કે એને ખબર હોય કે એક મેસેજ એટલે 4.5 લાખ લાઈક, એટલે કેટલા રૂપિયા નીકળશે આના. એક મેસેજ ખાલી ઇન્સ્ટા પર નાખે એના એ લોકો મળતા હોય. બધી વસ્તુ એ લોકો શ્વાસ લે એના 1.5 લાખ, મૂકે એના 2.25 લાખ, બધી વસ્તુ ગણતરીમાં હોય.
આ એમને ન કરે, પણ એ જ્યારે કર્યું ત્યારે લોકોને ખ્યાલ આવ્યો કે કેટલું કોન્શિયસલી કોઈ વિચારે છે. જે વસ્તુ બીજાને નુકસાન કરનારી હોય એ વસ્તુ મારે પ્રમોટ ન કરાય. જે વસ્તુ હું પ્રમોટ કરું બીજાને ફાયદો થતો હોય તો લાવો હું પ્રમોટ કરું, લાવો હું તમે કહું છું કે હું પ્રમોટ કરી બતાવું. આટલું ખાલી કોઈ બોલીને બતાવે ને કેટલું અસરકારી થઈ જાય. આ જે લોકો આમ ફાડીને આમ સીધું આમ મૂકે છે આટલા જ આ જ લોકો ખાલી જે દિવસે બોલશે ને તમે બીજું બધું ખાજો, નોનવેજ જિંદગીમાં ન ખવાય. આપ સોચ લો कि ये आपका पेट है, वो कब्रस्तान नहीं, ये कब्रस्तान नहीं है. આ આપણું પેટ છે, ઇટ્સ નોટ અ ગ્રેવયાર્ડ ટુ બરી ધ ડેડ બોડીઝ. કોઈ દિવસ માંસાહાર ન કરાય. એ માંસાહાર કરવો એટલે પૃથ્વીને તમારી સામે ખતમ થતી જોવી. આ દુનિયાનું અસ્તિત્વ નહીં ટકે જો માંસાહાર કરશો તો. નોનવેજની સામે ખાલી 2 લીટીના સંદેશા, સ્ટેટિસ્ટિક્સ, વેલ્યુએશન કંઈ મૂકી દે ને, દરેક ઓવરની વચ્ચે ખાલી આટલું મૂકે, તમને લાગે છે લાખો લોકોના નોનવેજ છોડાવવામાં 4 જ જણા ભાગીદાર બની જાય. આટલી તાકાત આ પ્લેટફોર્મની છે. દે કાન્ટ યુઝ. આપણું મગજ ચાલે છે, પ્લેટફોર્મ નથી. આ પ્લેટફોર્મ મળ્યું છે ને એ લોકો યુઝ નથી કરી શકતા. તેમ થાય કે આ પ્લેટફોર્મ પરથી જો આ સંદેશો આપ્યો હોય કે આખું ગ્લોબલી તમે હેરાન થઈ જશો, તમને ખબર નથી કે તમે 1 કિલો માંસ ખાવ છો એની પાછળ 2000 કિલો પાણીનો વેડફાટ છે, આટલી જમીન વેડફાય છે, આટલું અનાજ વેડફાય છે, અને આવતીકાલ માટે તમને કશું જ નહીં મળે. તમારા અસ્તિત્વ માટે પણ ગુણરૂપે નહીં, તમારા અસ્તિત્વની કન્ડિશન માટે પણ તમારે નોનવેજ છોડવું જ કમ્પલસરી છોડવું પડશે. નાઉ ઇટ ઇઝ નોટ ચોઇસ. હવે આઉટ ઓફ ચોઇસ તમારે છોડવું જ પડશે. એઝ અ કમ્પલ્શન તમારે છોડવું પડશે. છોડો આને. આ રીતે જો પ્રમોટ કરે કેટલો ફરક પડે. આ લોકોને તો ખાલી આટલું નાનકડું કરવાનું હોય. પેલો કોણ હતો આ બેઠેલા, ખાલી માત્ર પ્રેસ કોન્ફરન્સમાં આવીને બેઠા અને આવીને ખાલી ખબર છે કોકો કોલાની બાટલી ખાલી આમ કરી, ખબર છે, યાદ છે? હા, એ ભાગ્યશાળી પુણ્યશાળી ખાલી આમ કરીને મૂકી દીધું. કંપનીવાળાને ખબર પડી ગયા 3 દાડા જો આવું આવશે ને હું પુણ્ય શ્રાવક થઈ જઈશ. બેન્ડ વગાડી દીધું. કેવા ફટ ભાવ નીચે ગયા. આટલું જ ખાલી આમ કરીને આમ મૂકી દીધું ખાલી. અરે ખાલી આટલું કરે એની કિંમત છે. આ લોકો તો બગાસું ખાય તો ઉપરની સર્કિટ, છીંક ખાય તો નીચેની સર્કિટ, બધું ઊંધું ચત્તું કરી નાખે. એક ગેસ્ચર તમારી આટલી તાકાત ધરાવતી હોય ત્યારે તમારે પાડીને પડીકા મોઢે ન ખાય. આપણો અવાજ ભલે ત્યાં ન પહોંચે પણ આપણને સ્પર્શે. એટલીસ્ટ આપણને ખબર પડે કે 2-5 લાખ લોકો નહીં પણ 2-5 જણા તો છે ને જે મને ફોલો કરે, તો પણ મારે એવો જ સંદેશો અપાય કે જે 2-5 જણાને હિતકારી હોય. હું એવા કોઈ સ્થાનમાં જતો નથી અને જાઉં તો ક્યાંય કોઈને નહીં કહું, કારણ કે મને ફોલો કરીને બીજા કોઈ એ સ્થાનમાં જશે. પણ હું પીવાયએસમાં ગયો હતો ને, હું 50 જણાને કહીશ અને હું 25 જણાને લઈને આવીશ. કારણ કે મને ખબર છે કે જો મને માનનારો હશે એમાંથી 5 જણા અહીંયા આવશે ને એને અહીંયા ફાયદો થવાનો. હું ખેંચીને પકડીને લઈને આવીશ. હું તમને ગેરંટી સાથે કહું, અહીં બેઠેલામાંથી 60% એવા હશે કે જે મિત્રોના કહેવાથી અહીંયા આવ્યા છે. કોઈ મારા કારણે કે બેનરથી કે મેસેજથી નહીં, પણ કોઈ મિત્રના કારણે કહેવાય ને આ જતો હોય તો જવા જ. હું તો બાકી આ નંગ જાય એવો નથી. આ 100% આ જાય ને ધેર શુડ બી સમથિંગ. બાકી આ જાય, આ કોઈ દિવસ ન જાય. આ જાય કોઈ દિવસ ન જાય. આ જાય છે બરે ગજબ કહેવાય. આ ગયો એટલે તો પતી ગયું. આ બધાય જવું પડે. આ તો કોઈ દિવસ નથી જતો. આને ક્યાંથી ગમવા માંડ્યું? એટલે મને કેટલાય લોકો એવા છે કે સાહેબ અમે તો નહોતા આવતા, બધી ફ્રેન્ડ્સે કીધું ને તમે આવતા થયા. ફ્રેન્ડ્સના કહેવાથી આવતા હોય એવા ઘણા બધા લોકો છે. આવી ઇમ્પેક્ટ આપણે લાવીએ અને જો સ્થાન પર રહેલ વ્યક્તિ આટલું ખાલી કરે, આ જે ઓવરમાં જે શીખવાડતા હોય એ તો બરાબર છે, પણ એમાંથી તો મેસેજ લઈએ પણ ઓવરની વચ્ચે જે ધમાચકડી બોલાવી દે છે ને બહુ નુકસાનકારી છે. તમે એક વસ્તુ સમજી રાખો, જે ખાવું એ ખાઓ, જે પીવું એ પીવો, જે કરવું એ કરો. तुमसे बढ़कर कोई नहीं, टीम से बढ़कर कुछ नहीं, तुमसे बढ़कर कुछ नहीं, टीम से बढ़कर कुछ नहीं. હું સંદેશો આપે છે જાણે તમારું જે થવું હોય થાય. બનાવો ટીમ, લો કરો કંકુના, બનાવો ટીમ. પણ શેની બનાવવાની? અરે મારે રસોઈ બાકી છે, અરે वो सब मैं कर लूँगा, तुम अपनी टीम बना लो. अरे मारे भणવાનું बाकी है, अरे वो मैं पढ़ लूँगा, वो तुम अपनी टीम बना लो. अरे પણ આ મમ્મી સાથે મારે તો मैं कर लूँगा, मैं अपनी टीम बना लो. अरे मारे पीवाएस છે, वो मैं जाके आऊँगा, तुम अपनी टीम बना लो. હું આપણી ટીમ બના લો. બધાને ચોંટાડી દીધા. ડ્રીમ 11, ડ્રીમ ફોર યોર ઓન 11. હું, મારી બેન, મારા પપ્પા, મારા મમ્મી, મારા દાદા, મારા દાદી, મારા કાકા, મારા કાકી, મારા 2 કઝિન અને મારા ફોઈ. આ ડ્રીમ 11. આ આખી 11 છે. એના સપના જુઓ ને ભાઈ. આખા ગામમાંથી ભેગા કર્યા તમે એના બધા 11 બનાવો. શું નાખવાનું ગજબનું છે. ગજબ. ડ્રીમ 11. અને પાછા તમને એવી રીતે બતાડે કે આ ગાડી તો આપણી જ, આ ગાડી આપણને જ મળવાની. એ બાઇક આપકી હો શકતી હે. મને ક્યાં થઈ પણ કેટલા વર્ષથી જોઉં છું, થતી જ નથી. અડીને આવ્યો તોય નથી થતી.
રૂવાટા ખડા થઈ ગયા તોય નથી થતી. અરે તમે જુઓ મોઢામાંથી પાણી આવે, હું મોઢામાંથી આંખમાંથી પાણી આવે, નથી થતી ભાઈ. આ કેટલી વાર જોઈને થાકી ગયો, આ બાઇક આપણી થતી જ નથી. તમે રમો, બસ આસાન સવાલ કા જવાબ દે દો અને આપણી બાઇક થઈ ગઈ. એમ થતા હશે? આવી રીતે બાઇકને ગાડીઓ મળતી હોત બધાને તો આ રોડ પર જરાય જગ્યા ન હોત ભાઈ. એ એકની એક ગાડી ક્યારનો બતાડે છે, હજી સુધી ગઈ નથી ક્યાંય, એની એ પડી છે અને તમને બતાડ્યા કરે. કેટલાને મળે છે? તમે સ્ટેટિસ્ટિકલ વેલ્યુ કાઢો એટલે તમને ખબર પડે. સટ્ટો રમવા બેસે, તમે 1000 રૂપિયા નાખો ને, 1000 રૂપિયા તમને મળશે જ નહીં. અને મળે તો 200 રૂપિયાથી વધારે મળે એમ નથી, કાયદેસર મળે એમ નથી. ગણતરી તમે કરો તમને ખબર પડે. 1000 રૂપિયા તમે રમો છો અંદર, એક તો ઇટ ઇઝ પ્યોરલી ગેમ્બલિંગ. તમે લખી રાખો, એને એ બિઝનેસનું સ્ટેટસ આપે છે એટલે ગેમ્બલિંગ ન કહેવાય. અને એને સ્કિલ બ્રેનનું વર્ક કરીને તમને અંદર લઈ જાય. બાકી અને કઈ રીતે ગેમ્બલિંગ ન કહેવાય એ કોઈ સમજે તો ખબર પડે. એને શું કહેવાય બધાને ખબર પડે છે. કશું કર્યા વગર, માલપાણી વગર તમારા સીધા પૈસા જતા રહે તો કઈ રીતે જાય? તમે લગાડ્યા એટલે શું? આપણે આ ટીમ પર લગાડ્યા એટલે શું? મને બોલો, લગાડ્યા શબ્દ ક્યાં આવે? લગાડ્યા શબ્દ ક્યાં આવે? આપણે જીરાવલા પાર્શ્વનાથ પર 55,000 મણ લગાડ્યા. કોઈ બોલે છે? બોલે કોઈ? સંકેશ્વરના પાર્શ્વનાથ પર 1,08,000 મણ લગાડ્યા. આપ્યા. લગાડ્યા કોને બોલાય? લગાડ્યા એટલે સમજો સટ્ટો જ રમ્યો હું. અમે આ ટીમ પર એટલા લગાડ્યા જ. અને બિચારો ક્યારનો આમ રોતો હોય અને એટલો બધો રોતો હોય, ઘરમાં ધમાલો, આખો દિવસ ટીવી જોતો હોય એટલે કે આ શું માંડ્યું છે? કે આ કઈ ભવાઈની મંડી છે, આ સબ્જી મંડી છે, શું અવાજ કર્યા કરો, કૂદકા માર્યા કરો, બંધ કરો આ બધું. વાઈફ અવાજ કરે, બધા હેરાન થાય. પછી પેલા એ ઓફર આપી, સરસ, એ જોઈને શીખી ગયો. જો મારી માનીતી ટીમ જીતશે ને, હું તને ગોલ્ડની ઇયરિંગ અપાવીશ. હવે એ વાઈફ સાથે બેસે, એ સોફા તોડે, એ રૂ ઉછાળે, એ કૂદકા મારે, મિત્રો આવે તો મિત્રોને ચા પાણી નાસ્તો કરાવે, બધું કરાવે. અને આ ભાઈ ક્યારના લગાડીને બેઠા આરસીબી પર, અને ઓલા બિચારા અને અહીંયા બેઠા કર્યા કરે. હવે આ જોઈએ ને ત્યારે થાય કે આ લગાડનારને અને બાજુમાં બેસનીને હરખાનારે એને એમ છે કે મને કદાચ ઇયરિંગ મળે. જેટલી શક્યતા આરસીબીને પણ પ્લે ઓફમાં આવવાની હજી ઊભી છે, એટલી શક્યતા આ બેનની પણ ઇયરિંગ માટે ઊભી તો છે ને. એમ આપણે હસી કેમ કઢાય? હા, હજી ચાન્સ છે ને. ભલે વેન્ટિલેટર તો વેન્ટિલેટર, પણ અગ્નિ સંસ્કાર થાય એવું તો સ્થિતિ નથી આવી હજી સુધી. તો પછી હજી સુધી તો કેપ્ટન બોલ્યો નથી ને, ઓસી રે એમ બોલ્યો નથી. હા, પછી જ્યાં સુધી જય વિરાય ત્યાં સુધી સ્તવન ચાલુ. જય વિરાય આવે ત્યાં પછી સ્તવન પત્યું કહેવા હજી સુધી ચાલુ છે. હજી છેલ્લી કડી બાકી છે. રમવા તો સરસ, પણ એને લગાડીને બેઠો હોય અને એટલું ચાલતું હોય, લગાડીને પેલું બેસે. 1000 રૂપિયા કોકે લગાડ્યા હોય એટલે પહેલાં 28% તો ઓફિશિયલ જીએસટી જાય ગવર્મેન્ટ રેવન્યુમાં, એટલે એમાંથી 280 નીકળી ગયા. એ પછી 15-20% પેલા પ્લેઇંગ એપવાળા લઈ જાય. હા, એને આપો તમે, એટલે લગભગ 150 થી 200 રૂપિયા એના ગયા. એ પછી જો તમને ઇનામ લાગે તો 30% TDS કપાય, એટલે 300 એમાં કપાઈ જાય. બરાબર છે? 280, 300 અને આ બધું કપાય પછી તમારા હાથમાં કેટલા રહે મને કહો. જો લાગ્યું તો તમે તાકાત નથી 1 લાખ રૂપિયા કમાઉન્ટ 22,000થી વધારે ઘરે લાવો, મને બતાવો, લાવો. આવે 22,000થી વધારે? 1 લાખ લગાડ્યા પછી તમે જીતો તો 22,000 જ આવે છે. એમને હતા તમારી પાસે, હું કરવા 22,000 મળે, હું કરવા લાખનું પાણી કરો છો? અને આ સરવાળે થાય જ શું ખબર છે? આનું આઉટકમ શું છે? તો એ લોકો સ્ટેટિસ્ટિકલ ડેટા લોજિકલી આપે છે કે આનું આઉટકમ -30% છે. -30% એટલે કે એક મેચમાં 2700 કરોડ રૂપિયાનો સટ્ટો રમાય છે. એક મેચ પાછળ 2700 કરોડનો સટ્ટો, અને 30% માઇનસમાં હોય એટલે દરેક મેચમાં પર મેચ પબ્લિક મનીનો લોસ લગભગ 750 થી 800 કરોડ. 800 થી 810 કરોડનો 30% લેખે ગણો તો 850 થી 810 કરોડનો પબ્લિક મનીનો લોસ છે. અને જે પબ્લિક ગુમાવે છે એ રમે છે એ કઈ પબ્લિક? એમાં લખ્યું છે કે મેજોરિટી પબ્લિક જે રમે છે એ પોતાની આવકના 10% આમાં નાખે છે. બીજું લોજિકલ મેં એક્સપ્લોર કર્યું આખું. લોજિકલી આ પ્રૂવ થાય આંકડા કે પોતાની આંકડે 20,000 કમાતો તો 2,000 નાખે, 2 લાખ કમાતો 20,000 નાખે. આવું 25 કરોડ જેવા, 20 થી 25 કરોડની વચ્ચે ટોટલ યુઝર છે આવા. હવે આમાં 18 વર્ષથી નીચેના ન હોય અને 60-65ની ઉપરના લગભગ ન હોય. બરાબર? તો ટોટલ 95 કરોડ રહ્યા. ભારતના 130-35 કરોડમાંથી 60-65ની ઉપરના કાઢી નાખો ને 18થી નીચેના કાઢો તો 90-95 કરોડ રહ્યા. એમાં 20 થી 25 કરોડ રમે એટલે 23% ઓફ ધ પોપ્યુલેશન ઇઝ ઓન સટ્ટા. 23% ભારત સટ્ટા પર છે, 23% પબ્લિક આમાં રમે છે. હવે આ ઇમેજિનેશનની બહાર છે. એની સામે કાઉન્ટર આર્ગ્યુમેન્ટમાં તમને કામ લાગે કે કાઉન્ટર ઇન્ક્વાયરી કરો કે ગયા વર્ષે બેન્કોમાં
સેવિંગ એકાઉન્ટમાં 26 લાખ કરોડ રૂપિયા હતા, જે આ વર્ષે 16 લાખ કરોડ છે. એટલે સેવિંગ એકાઉન્ટમાંથી 9 લાખ કરોડ ઓછા થયા. એ ક્યાં ગયા? લોકો સ્માર્ટ ડોગીની જેમ સ્માર્ટ પોલિટિશિયનનું સ્માર્ટ પ્લેયર છે. એ કે લગાડીએ તો એવી જગ્યાએ જાય કે આવે તો લેતા આવે, નહીં તો બધું લઈને જાય. આવે તો આંકડામાં, જાય તો રોકડામાં રમી કાઢવાનું. અને એવું રમે 10% પોતાની આવકના પૈસા ખર્ચી નાખે. આખા એન્ડ ઓફ ધ IPL 74 મેચના અંતે 60,000 કરોડ રૂપિયાનો સટ્ટો રમાય. 20-25 કરોડ લોકો આમાં જોડાયેલા રહે અને એની અંદર ટોટલ ગ્રોસ લોસ તમે જુઓ ખાલી તો લગભગ એમ કહી શકાય કે 600 કરોડ 800 કરોડથી વધારેનો મોટો આટલો 60,000 કરોડ, અને એમાં 30% તમે માઇનસ મૂકો એટલે 20,000 કરોડ. 20,000 કરોડનો ગ્રોસ લોસ છે. પબ્લિક મની ઇઝ ગોઈંગ ફ્લ્યુ. એ સાવ હાથમાંથી છટકે જ 20,000 કરોડ રૂપિયા એટલે બજારનું મોટું કરેક્શન આવ્યું હતો. અને આ રીતે જતું રહે છે. જે પરસેવાની કમાણી એમ ફટાક કરીને કમાઈને લાવ્યા હોય, જે પરસેવો પાડીને તમારા બાપદાદાએ કમાવેલું હોય, કાં તો તમે કમાયેલા હો, લાઈનમાં ઊભા રહીને ઇન્ટરવ્યૂ આપીને કામ કરીને કમાયા હતા, આના માટે કમાયા હતા. આવી રીતે સટ્ટામાં જવા દેવાના એના માટે નથી. તમે જોજો તમારી ઓફિસોમાં સાંજે 5 વાગે લોકો બેસી જશે. જો ભાઈ આપણે આને કેપ્ટન બનાવ્યો છે, મેં તો એને વાઇસ કેપ્ટન બનાવ્યો છે. તું જેને બનાવો ને બનાવ, આપણે તો કેપ્ટન બનાવ્યો છે. આપણે તો આને વિકેટ કીપર તરીકે રાખ્યો કે તારે રાખો તો રાખો, હું તો આને ન રાખું. ગઈકાલે 2 કેચ છોડી નાખ્યા હતા. પણ આજે સારું રમશે. એ ગઈકાલે સારું નતો રમે ને, હવે આજે આનો વારો છે એટલે આપણે આજે આને રાખ્યો. બધા છે ને આમ જેને ગીતાર્થ મૂર્ધન્ય હોય એવી રીતે આમ બિહેવ કરતા હોય. એના જેવું જાણકારી કોઈને ન હોય એવી રીતે રમતા હોય અને ટીમો બનાવે. હવે આ ટીમ બનાવેલી સાચી કઈ રીતે થાય? એક તો તમારે 22 જણની ટીમ બનાવવાની, ઇમ્પેક્ટ પ્લેયર મૂકો, કેપ્ટન વાઇસ કેપ્ટન તમારે ગોઠવવાના. ટોટલ 7 લાખથી ઉપર કોમ્બિનેશન થાય છે અલગ અલગ પ્રકારના. અને આવા કોમ્બિનેશન પાછા તમારે 10 વર્ષ 7 કરોડથી વધારે કોમ્બિનેશન થાય. અને એમાં તમને ચાન્સીસ કેટલા ટકા બોલો? 0.000000667. 5 મીંડા લગાડવાના. 0.000000667% તમને જીતવાના ચાન્સીસ છે. હું એમ માનું છું કે ડ્રીમ 11 કરતાં તમને એમાં જીતવા કરતાં PM બનવાના ચાન્સીસ 100% વધારે. બોલો 100% વધારે. એમાં મહેનત કરાય 100%. કશું કરવાનું નથી. CM કરવાનું શું? કંઈ નહીં. ચાને કેટલી નીકળી પડવાનું. કોક નસીબ જાગશે. આમાં રમાય કંઈ? આમાં રમાય 100% તમને કહું. CM કે PM બનવાના ચાન્સીસ કેટલા કોમ્બિનેશનની વચ્ચેથી પાસ થવાનું. અને એ પણ આવ્યા પછી આટલું નીકળી જાય. એક અક્ષર બોલશે નહીં કોઈ, કારણ કે ગવર્મેન્ટને આવો રેવન્યુ મળે ક્યાં મળે? 60,000 કરોડ. અને એમાંથી ગણી લો 30% TDS તો ઇનામ પર, બાકીનો સીધો 27% તમે ગણી લો. ત્રીજો ભાગ તમે એપ્રોક્સ ગણો એટલે લગભગ તમને 17,000 થી 18,000 કરોડનો રેવન્યુ તમને 60 દિવસમાં મળી જતો હોય. તો આની જેવી ઇન્કમ ક્યાં થાય? જવા દેવાની. પબ્લિકનું જે થવું હોય તે થાય. આવું ઓફિશિયલ આવી રીતની સાઇટ ચાલે અને એપ્લિકેશન હોય અને લોકો બિંદાસ રમે, આવું પહેલાં નહોતું. આ શીખવા જેવું છે કે ક્યાં પૈસો નાખીને નુકસાનીમાં ઉતરવાનું. આવતીકાલની સમાધિ જોખમમાં છે કોઈની. તમારા છોકરાના ભણવાના પૈસા તમે ત્યાં લગાડી દીધા છે. તમારે કોઈક પ્રસંગે વાપરવાના પૈસા ત્યાં લગાડી દીધા છે. ઘણા મા બાપની ઈચ્છાઓ પૂરી કરવાના પૈસા તમે ત્યાં નાખી દીધા છે. અને તમારી ભવિષ્યની સિક્યોરિટી હતી તમે ત્યાં નાખી દીધી છે. ભવિષ્યમાં તમારે કોઈકને બાયપાસ કરાવવાનું આવ્યું ને ઘરમાં, ત્યારે જજો આ ડ્રીમ 11 પાસે તમને આપે 10 લાખની લોન. કે કેમ? તો કે મારે એપિકમાં ડૉક્ટર અનિલ જૈનને આપવાના પૈસા આપો ને, મારી પાસે બાયપાસના પૈસા નથી. હવે ત્યારે બાયપાસના મારું બાયપાસ કયા ડૉક્ટર કરશે બોલો? એની પર સટ્ટો રમાડો અને જે પૈસા આવે એમાંથી બાયપાસ કરાવો. થાય? કોઈ રમવાનું નથી આપણા પર. ગમે ત્યાં પૈસા નાખી આવે છે. સટ્ટો રમીને માણસ એટલું નુકસાન કરે. આખા ભારતમાં કેટલો મોટો ચેપ છે. દુકાને ચાલુ થઈ ગયું. 20 કરોડ લોકો રમે એટલે જો 20 કરોડ લોકો રમતા હોય, પ્લેયર્સ આર નોટ 135 CR, 140 કરોડ નથી. આપણે તો એટલું જ જોઈએ, કારણ કે 60-65ની ઉપરના લગભગ ન હોય. 18થી નીચેના ઓફિશિયલી ચાલતા નથી. હું તો 16થી નીચેના જ ગણું છું. તો પણ લગભગ 35 કરોડ નીકળી જાય છે. અને હવે બાકીના જે રહ્યા એ 100 કરોડ. તો મેરે પ્યારે 100 કરોડ દેશવાસીઓ, એમાંથી જ આપણે રમનારા છીએ. એમાં જો 20% 20 કરોડ લોકો રમતા હોય તો દર 5માંથી 1 એટલે તમારામાંથી 300 જણા રમે છે. આનો અર્થ એ થયો ને, દર 5માંથી 1 રમે. એટલે અહીં બેઠેલામાંથી પણ રેન્ડમલી તો વીકેન્ડ છે કે 300 જણા રમે છે. કેમ નહીં? તો આ ક્યાં જઈને અટકશે? અને આવતીકાલનું જવાબ કોને આપશે? આપણી રિસ્પોન્સિબિલિટી છે આપણી. હું તો કહું છું કે અમારે તો આ પાઠ પર બેસીને પૈસાનું કોઈ એવું મહત્વ જ નથી જે તમે આપો છો એ સમજાવવાનું હોય. પણ હું તો એક બીજી રીતે કહું છું કે પૈસાનું મહત્વ ખરેખર તમે સમજો ને તોય ઘણું છે. તમે તો એ નથી સમજતા. પૈસાનું મહત્વ નથી તો પછી સમજાવશું. પેલા મહત્વ છે તો સમજો. દાટ વાળી નાખ્યો છે. આવતીકાલનું મહત્વ નથી.
આ બધી વસ્તુ શીખવા જેવી છે. જેને જે રમવું હોય રમે. બધા ભરેલા પેટવાળા એ તો ગમે ત્યાંથી પોતાનું ઘર ભરી દેવાના જ. તમે લોકો ખાલી થઈ જશો. એને તો કેવું છે, વહેતી નદીમાંથી એક જગ ઓછું થયું કે એક બાલદી ઉમેરાઈ ગઈ એને ફરક નથી પડતો. તમારા ઘરમાં એક જ માટલું છે, એ ફૂટી ગયું તો પીવાના પાણી નહીં રહે. આ માટલામાંથી તમારે પીવાનું છે. અને લોકો કેવી રીતે સોનું વેચી નાખે. લાવ તો તારા દાગીના લાવ. અરે કે તું લાવ, અત્યારે માથાકૂટ ના કર. 14 તોલા છે ને, અત્યારે 4 તોલા રહેવા દે, પહેલું છે, બાકીના લાવ. હું તને ગેરંટી આપું 6 મહિનામાં તને હીરાના દાગીના અપાવીશ. લાવ એકવાર અત્યારે લાવ. તું માથાકૂટ ના કરે. અત્યારે 80,000નો ભાવ થઈ ગયો. અત્યારે આવી જગ્યા ના મળે બીજી વાર. તો તમારે શું કરવું? પણ તારા બાપાએ 20,000ના ભાવે લીધેલું છે. આપને અત્યારે તું માથાકૂટ ના કર. મારે રમવું છે અહીંયા. તને હીરાના દાગીના અપાવીશ. તને સાચે કહું છું, અપાવીશ તને. લાવ. અને એ નાખી આવ્યો. હવે શું કરે? હવે ક્યાંય નહીં. સેટેલાઇટમાંથી ઘાટલોડિયામાં જગ્યા ગોતે છે. કેમ તો કે આ ગાડીને ઘાટલોડિયા રહેવા જવું છે. હવે કેમ તો કે નથી થાય એવું. દાગીના ગયા અને હવે આ દાગીનો જતો ન રહે એટલે હવે બીજી જગ્યા લેવાની છે. શું કરવાનું? તો આવી રીતે રમાય. પણ શું આંખ મીચીને ધડાધડ નીકળી ગયા. એક સમજી રાખવાનું કે કોઈ બોલે ને ચડી ન જાય. ખેલો ધન ધના ધન. હું ધન ધના ધન. અહીંયા તબલા વાગે, ઓલા અહીંયા જે માથામાં ઘણ વાગે છે એ પછી પાટાપિંડી કરવા કોણ આવશે? તમને કોક કે આમ કરી નાખવાનું, કરી નાખવાનું, કરી નાખવાનું. અરે પણ કરી નાખવાનું એટલે આપણે ગમે તેમ કરી નાખીએ. જતા આવતા 200-500 રૂપિયા કોઈ વધારે કમાઈ ગયું હોત તકદીરથી, એમાં કોઈ વાંધો નહોતો. એવરેજ માણસો દે આર લૂઝર્સ. મેજોરિટી ઓલવેઝ ધ વિનર્સ આર ઇન અ વેરી વેરી બ્રીફ માઇનોરિટી. બહુ ઓછી માઇનોરિટીમાં, એ પણ બહુ નાની માઇનોરિટીમાં છે. મેજર ક્રાઉડ એ લૂઝર છે. અને આટલા બધા લોકો ગુમાવે છે. અને પાછા પોતાના આવકના 10% રકમ ખર્ચેલા. હવે પોતાની આવકના 10%, જે 2 કરોડ કમાતો હોય એ 20 લાખ નાખે, બરાબર છે? 20 લાખ ન નાખતો હોય, 20 લાખ ન નાખતો, એનો મતલબ કે 2 કરોડ જે કમાતો હોય ને આમાં નથી. આમાં 20,000 નાખનારો છે. એટલે કે વર્ષે 2 લાખ કમાવાવાળો જાય છે અંદર. આમાં તમે ભૂલી જાઓ કે 5 કરોડવાળો 50 લાખ નાખે, એવા નથી. આમાં 10% જે જાય છે ને એ મિડલ ક્લાસ, લોઅર મિડલ ક્લાસ અને લોઅર ક્લાસ. બાકી અપર ક્લાસ તો એમને અપર ક્લાસમાં છે. એની પાસે હવે એ જગ્યાએ નથી, ટાઈમે નથી આ બધામાં જવાનું. બહુ ઓછું કદાચ હશે, બહુ ઓછો વર્ગ. એને આમાં પંચાયતમાં નથી. જેને એમ છે કે મે મહિનામાં અંદર જવું, જુલાઈમાં હું એકદમ ઉપર પહોંચી જવું, બસ એવું કંઈ થઈ જતું હોય તો આપણે જતા રહીએ અંદર. એટલે આપણને બધાને આ IPLમાં તમે જોજો, જે એકદમ એમ જે લોકોનું ફિક્સ છે બેન્ચમાર્ક, અમારી પોઝિશન ફિક્સ. રમીએ કે ન રમીએ, અમારી પોઝિશન કોઈ હલાવે એમ નથી. એને ટેન્શન ન હોય. એગ્રેસિવલી કોણ રમે? જેને એમ છે કે કદાચ આ 2 મહિનામાં ચળકી ગયા તો સ્કોડમાં નામ આવી જશે. એ કેવી રીતે રમે? એને દરેક સ્ટ્રોકમાં એને આગળના સ્કોડમાં નામ દેખાતું હોય. એવા જે હોય ને અંદરના નામ કમાઈ લેવા, 2 મહિનામાં આગળ આવી જવું છે. એ 2 મહિનામાં હર્ષદ મહેતા થવાની લાઈવાળા હોય, એ બધા 2.5 મહિનામાં નરસિંહ મહેતા થઈ જાય છે. મંજીરા વગાડે પછી બેઠા બેઠા આ કરાય છે. લગભગ અંદર જનારા મિડલ ક્લાસ અને લોઅર મિડલ ક્લાસવાળા વધારે છે. અપર મિડલ ક્લાસવાળા છે. એકદમ સુપર ડુપર ક્લાસવાળાને તો એવું બહુ છે નહીં. એને જોવું હોય ને તો એની ઓફિસમાં જોવાનું. એ તમે ઓફિસમાં જુઓ કે તમારા એમ્પ્લોયમાં, તમારા માણસોમાં શું ચાલે. અરે ઘણીવાર તો દેરાસરમાંથી બહાર નીકળીએ તમને કાલે કોક મળશે. ભગવાન કે નામ પર કુછ દે દો બાબા, भगवान के नाम पर कुछ दे दो, आपके बच्चे को CA पास हो जाएगा, आपके नाम पे कुछ दे दो बाबा, आज शाम को ड्रीम 11 में लगाना है, 5,000 रुपया दे दो बाबा. बोलो कि ए भाई, ओए તું શું બોલ્યો? તું શું બોલ્યો? દેરાસરની બહાર બેસીને તું ભીખ માગે છે અને ભીખ માગતા માગતા પછી સટ્ટો રમવો જ? તો કે નહીં, સટ્ટો રમતા રમતા ભીખ માગું છું. ભીખ માગતા માગતા સટ્ટો નથી રમતો, સટ્ટો રમતા રમતા ભીખ માગતો થઈ ગયો. હું અહીંયા નહોતો, ઘરે જ હતો. આજે આ પોઝિશન મળી છે. કારણ કે હવે આ એક જ જગ્યા છે જ્યાં આમ કરો ને આવે, બાકી આવતું નથી હવે ક્યાંય. કારણ કે 2 જ જગ્યા છે. ક્યાંય પૈસા માગવા જાઉં, અમે તમને ઓળખતા નથી એટલે નહીં આપીએ. બીજા કોકની પાસે જાઉં, હું તને ઓળખું છું, નહીં આપીએ. હવે નથી ઓળખતા એ નથી આપતા, અને ઓળખે છે એ નથી આપતો. તો હવે ત્રીજી કઈ જગ્યાએ જવું? ભગવાન એક જ છે જે ઓળખે છે અને છતાં આંખ બંધ કરીને આપે છે. એટલે ભગવાનના દેરાસરની બહાર બેઠો રહું છું. બીજી કોઈ જગ્યા નથી, ત્યાં બેઠો રહો. કેટલાક છે ને લાઈફ લેસન્સ શીખી રાખો. જે થવું હોય તે થાય. આવા છે ને કોઈ પણ ઇઝી કમિંગમાં જતા નહીં. કોકના રવાડે ચડીને પણ નહીં. આ બધું જે આપે છે ને ખિસ્સા કાતરુઓ છે બધા. અને કોઈ બ્લન્ટલી કહેશે નહીં આ મેસેજ ના આપે. સોસાયટીમાં એક મેસેજ નથી પડતો સોશિયલ મીડિયામાં કે આ બધું છેતરનારું છે, આ બધું તમને ઉઠાવનારું ને ઉઠાવગીરી છે. ગવર્મેન્ટને રેવન્યુ મળે એટલે બધું ભૂલી જવાનું. આપણે રેવન્યુ જોવાનો. એ રેવન્યુ કોના ભોગે? તમને જે મળે છે એ સ્ટેટિસ્ટિક્સ જુઓ છો, પણ એકચ્યુઅલ એટ ધ કોસ્ટ ઓફ વોટ? એ ટ્રુ કોસ્ટ કઈ રીતે નીકળે ખબર છે? કોસ્ટ અને ટ્રુ કોસ્ટ બેમાં ફરક હોય.
બધું બાદ કર્યા પછી જેટલો ખર્ચો જે કંઈ પણ તમારે લાગ્યું એ બધું બાદ કર્યા પછી એકચ્યુઅલ જે પડતર થઈ દેટ ઇઝ યોર ટ્રુ કોસ્ટ. બરાબર છે? કાઢો આ તમારા રેવન્યુની ટ્રુ કોસ્ટ કાઢો અને બાદ કરો એમાંથી કેટલા ગ્રામ કેટલા કિલો સિંદૂર ભૂસાયું, કેટલી ચૂડીઓ ભાંગી, કેટલા લોકોના અગ્નિ સંસ્કાર થયા. તમે માગો, તમને ખબર નથી હોતી કે પાટા પર સૂઈ જનારા એમને નથી સૂઈ જતા, કૂદી પડનારા એમને નથી કૂદી પડતા, ફાંસે લટકી જનારા એમને નથી લટકી જતા. 7 લાખ ને 17 લાખ ને 14 લાખ જેવી નાની રકમ હોય, 22-25 વર્ષની ઉંમર હોય ને લટકી જાય અને 2 દિવસે કોવાયેલી લાશ મળે, નદીમાંથી મળે. થયું શું કે કશું નહીં. આવો નાનો સટ્ટો રમવા ગયા હતા, રકમ તો એમ 20-22 લાખ પણ એમ પાછી નાની ગણાય, પણ 20-22 લાખની રકમ એટલે મોટી ગણાય કે ઉંમર કરતાં લાખ વધારે હતા. 22-25ની ઉંમર નહોતી, 22-25 લાખની થઈ ગઈ હતી. અને એમાં એવા માણસો હતા કે જો હવે દેખ લેના ટપકા દેગા ઉઠા દેગા તેરે કો આજ સબ પૈસા ચાહીએ, એવા માણસોને પૈસા આપવાના હતા. 1 કલાક હવે રહેવા એવું નહોતું. નમો હરિયંતાણમ, જવા દીધી જિંદગી. જેના નામ પર જેણે આપણને સંસ્કાર આપ્યા હોય એને ફરજ પાડીએ કે હવે તમને અંતિમ સંસ્કાર પણ આપો. અમને એ ફરજ પાડી મા બાપને. એમની પર શું વીતે જ્યારે આમ ચિતાને ડાહ આપવાનો લગાડે ને બાપ, એના હાથ કેવા ધ્રુજતા હોય કે 22 વર્ષના એકના એક દીકરાને જે મારી ઘડપણની લાકડી હતી, મારો ટેકો હતો, મારો આધાર હતો, અને એને મારે અગ્નિ સંસ્કાર આપવાનો, મારી આંગળી પકડીને જે દેરાસરે આવતો હતો એ આજે મારે એને આ હાથ પકડીને મારા અગ્નિ સંસ્કાર આપવાનો આવ્યો. કેવા દિવસો જોવા પડ્યા. આવા દિવસો જોવા પડે છે. કમોત જિંદગીમાં વહાલું કરે છે, જિંદગી વહેલાસર પૂરી કરે છે. એના કારણમાં તમે જાઓ તો ઘણા બધા કારણોમાં એક આર્થિક સંકળામણમાં ફસાયો. આના માટે તો કોઈને ભાવે ન જાગે. તમને કહું ને કે આ ભાઈને બાયપાસ કરાવવાનું છે, બહુ તકલીફમાં છે, એકદમ સીધાયેલો સાધર્મિક છે ને બહુ તકલીફવાળો ગરીબ માણસને બાયપાસ કરાવવાનું છે. કોઈ એનજીઓને ભાવ જાગશે કે અમે એના માટે 2 લાખ રૂપિયાની વ્યવસ્થા કરશું. કોઈ શ્રીમંત માણસ છે, સાહેબ હું લાખ રૂપિયા આપું, સાહેબ એને બાયપાસ કરાવી દેવાનું, એના માટે હું કરું. આ છોકરી છે, એના પપ્પા નથી, એની મમ્મી છે, એ ભણે છે, પણ એને ફીના 60,000 રૂપિયા ભણવાના છે, એન્જિનિયરિંગમાં છે, માસ્ટર માઇન્ડ છે. સાહેબ પૈસા હું ભરી દઈશ, એને ભણવા દો, એની કરિયર બનશે, ભણવા દો. કોકને ભાવ જાગશે. કોઈ એનજીઓ કહેશે કે આવા એજ્યુકેશન માટે અમે લોકો આ પર્પઝ માટે અમે પૈસા આપીએ જ. મને એક એનજીઓનું નામ આપશો કે સટ્ટો રમીને ગુમાવ્યું હોય ને એનું ભરપાઈ કરી આપે. મને એક એનજીઓનું નામ આપો. છે એવું એનજીઓ? બોલો. તમારામાંથી કોઈને ભાવના હોય તો મને કહેજો. તમારી 7 પેઢીનું લખી આપો એટલા તો આજે મારી પાસે છે લેવાવાળા. તમે જુઓ, આના માટે કોઈને ભાવે નથી જાગતો. અને એ જે સીધા તો હોય ને એની ખબર તો એને જ પડે. તમે સાહેબ આવી રીતે બધા કરે ને એની જો મદદ કર્યા કરીએ તો સાહેબ મારે 25% વ્યાજે લાવવા પડે તોય પૂરું ન થાય સાહેબ. સાહેબ આના માટે કંઈ લવાય નહીં. એ તો સાહેબ પછી એના કર્મ ભોગવવા દેવા પડે. આવી રીતે પૈસાનું પાણી કરે સાહેબ, કઈ રીતે અપાય? એમ કઈ રીતે અપાય? પણ તમે કંઈ અરે પણ કેટલું વિચાર્યું, વિચારીને કર્યું. શું વિચારીને કર્યું? આ સવારના પોરમાં આમ દાંતણ લઈને આમ દાંતણ ચાવતો ઓટલા પર આવીને બહાર બેઠો હતો. બ્રશ કરતાં સામે જોયું ભેંસના માકા શિંગડા જોયા અને પછી વિચાર્યું, વાહ વોટ અ સુપર ભેંસ, ગ્લોરિયસ શિંગડા, 2 શિંગડા આવા જોરદાર. એને વિચાર આવ્યો, ભવ્ય વિચાર, કે આ 2 શિંગડાની વચ્ચે માથું ભરાયું તો કેમ? પછી યાદ આવ્યું કે નહીં, બાપ દાદા કહેતા હતા કે કોઈ પણ પગલું ભરતા પહેલાં પુખ્ત વિચારણા કરવી. ઉતાવળે પગલું નહીં ભરવું, ન કરાય. ઉતાવળે પગલું ના ભરાય. અઠવાડિયા સુધી, 15 દિવસ સુધી, મહિના સુધી રોજ આમ બ્રશ કરતાં જુએ કે આ ભેંસના શિંગડામાં માથું ભરાવ્યું તો કેમ? એક દિવસ વિચાર આવ્યો, 12 મેથી વિચારતો હતો, 12 જૂન 1 મહિનો થયો. પુખ્ત વિચારણાના અંતે આજે નક્કી કર્યું કે આજે તો ભરાવું જ. હવે ઇનફ, હવે આપણે વિચારીને ભરાયું કે હવે હું ભરાવું ને તો મેં ઉતાવળ કરી નાખી ભાઈ. ભેંસના શિંગડામાં માથું ભરાયું ને ભેંસો આમ કરીને જે જવા દીધું, આમ માથું કર્યું ગયો આમ ભેંસે સૂર્યકુમારની કઝિન થતી હતી, જવા દીધું ક્યાંય. હાઈ ઇન ધ સ્કાય. ક્યાં જઈને બિચારો ક્યાં ધમાક કરતો પડ્યો. આખા ટ્રાવેલિંગ રૂટમાં એક જ અવાજ, આ ધપ, અને એવો અવાજ આવ્યો. પછી અહીંયા પાટાપિંડી, અહીંથી આમ પાટાપિંડી, આવડું મોટું તુંબડા જેવું, કલિંગર જેવું મોટું થઈ ગયું. અહીંયા કોણીનો ભાગ પપૈયા જેવો લાગે. તમે જુઓ કેળાના જેવા પગ હતા, કેળાના ઝાડ જેવા થઈ ગયા. એટલે ચાલે બધું પાટાપિંડી. લેંઘા જવાનો ખર્ચો જ ન થાય, એકલા પાટા પર ચાલે એવું છે. એટલા પાટાપિંડી ક્યાંય દેખાય નહીં. અહીંયા આટલું લાલ, અહીંયા આમ બધું મૂઢમાર એવો વાગેલો. હાડકા પાછળ એ વખતે આમ ઊંચું નીચું કાંઈ થાય નહીં. કોકા એ તું અડતો નહીં ભાઈ, બધું અંદર રહેવા દે, બધું અત્યારે આમ થઈ ગયું. પણ આ શું થયું? અરે પણ શું થયું કઈ રીતે? અરે ભાઈ કઈ રીતે થયું એટલે કંઈ કરીને બતાવું હવે તમને? નહીં, એટલે એકચ્યુઅલી થયું શું? તમે પડી ગયા, તમે લપસી ગયા, તમે ક્યાંય ભટકાઈ ગયા,
કોઈ તમારી સાથે ભટકાઈ એટલે થયું શું? અરે પણ કે તું સાંભળ, હવે જે થયું તે એમની પણ એકચ્યુઅલી મને તો સમજાવું તો ઘરનો છું, ડૉક્ટર પૂછે એટલે એકચ્યુઅલી આ પોઝિશન કેવી રીતે થઈ, આટલું બધું કેવી રીતે વાગે, ચારે બાજુ વાગ્યું પાછું, એક જગ્યાએ અહીંયા વાગે તો અહીંયા ન વાગે, તમે એવા કેવા પડે કે ચારે બાજુ વાગે? અરે ભાઈ જે થયું નહીં મને તમે કહો કે એકચ્યુઅલી શું થયું હતું? અરે ભેંસના શિંગડામાં માથું ભરાયું હતું. તારું તો ભલું થાય, અક્કલ વગરનો છે, કઈ વિચાર તો કર. ભેંસ એ કઈ વિચાર કર, 1 મહિનો વિચાર કર્યો તો. ખબરદાર જો બોલ્યા છે તો 1 મહિનો વિચાર કર્યો, પુખ્ત વિચારણાના અંતે બહુ વિચારીને પગલું ભર્યું. બોલતો નહીં, જરાય ઉતાવળો નથી, તારા જેવા નહોતો, વિચારીને પગલું ભર્યું. એટલે વિચારીને પણ કરવાનું શું? ભેંસના શિંગડામાં માથું ભરાવાય? 2 ભાવ સુધી વિચારીને પણ ન જ ભરાવાય. લો, વિચારીને પગલું ભરાય, પણ જે ભરવા જેવું હોય એમાં, આમાં તો કંઈ કરાતા હશે. મેં વિચારીને પછી પગલું ભર્યું. ભેંસના શિંગડામાં માથું ન ભરાવાય, સિમ્પલી નોટ, ન જ ભરાવાય. ભરાવાય? આ ભેંસનું શિંગડું છે, બોલો ક્યારે રમાય? મને કહો તો, કેટલું વિચાર્યા પછી રમાય? સિમ્પલી નોટ, ન જ રમાય. હમણાં છે ને એક ચિઠ્ઠી આવી હતી, સરસ ચિઠ્ઠી છે કે સપોઝ આપણી પાસે સ્પેર મની હોય અને આપણે આવું સાઈડમાં થોડું રમતા હોઈએ તો કેન યુ ગાઈડ કે કેટલે સુધી રમી શકાય? સારો ક્વેશ્ચન છે કે અમારી જરૂરિયાત પછી સ્પેરમાં રહે છે. એણે ક્લિયર લખ્યું કે કરવું એવું નહીં, પણ અમારી પાસે સ્પેરમાં છે. સ્પેરમાં રહે છે એટલે શું કે કદાચ જતું રહે તો બહુ ટેન્શનવાળું નહીં, એમ ટૂંકમાં એમ લાઈફસ્ટાઈલને સફર કરવું પડે એવું કાંઈ નથી. એ ક્લેરિફિકેશન આપે કે અમારી પાસે બીજું બધું બાદ કર્યા પછી થોડું સ્પેરમાં રહે છે, અને એ સ્પેરમાંથી સમજો કે આવું કંઈ સાઈડમાં ઇન્કમ જનરેટ કરવાના આશયથી કરીએ તો કેટલા ટકા સુધી થઈ શકે? તમે જેટલું ડોનેશન આપવાની ક્ષમતા ધરાવતા હો એટલું કરાય, એટલું કરાય. કારણ કે રસીદ ડોનેશનને નહીં મળે, પણ તમારે ડોનેશન સમજીને જ કરવાનું. તમે ભૂલી જાઓ કે ધીસ ઇઝ ઇન્વેસ્ટમેન્ટ, આ ભૂલી જાઓ. આ ટમ્બલિંગ ને ગેમ્બલિંગ છે, આને તમે નામ ના આપો સો વોટ. તમે નામ ના આપો એટલે માય ફાધર્સ વાઇફ એ મમ્મી જ થાય, પણ તમે વ્યાખ્યા કરીને બોલો, એ વ્યાખ્યા બોલો એટલે પછી એ જે બોલાતું હોય તમે શબ્દ નથી આવડતો તો તમે વાક્ય લાંબુ કરીને બોલો છો. એટલે તમે વાક્ય એક શબ્દ આવડતો હોય તો શબ્દ બોલી જાય. ગેમ્બલિંગ કે નહીં, આપણે રૂપિયા નાખવાના, બુદ્ધિ કસીને નામો લખીને પછી રૂપિયા નાખવાના, અને આપણા સિલેક્ટ થયેલા નામો જો સાચા પુરવાર થાય તો આપણને રિબેકમાં આટલા પૈસા મળે, એટલું કપાય, પછી પડતર આટલી હાથમાં નક્કર આવે. ધીસ ઇઝ પ્રોફિટેબલ. હવે આ તમે લાંબુ કર્યું, એને એક અક્ષરમાં કહેવું તો ગેમ્બલિંગ જ એક શબ્દમાં કહેવાય, બીજું કશું ના કહેવાય. તમે લાંબુ કરો એટલે એનો મતલબ નથી એ તમને બોલતા નહીં આવડ્યું અથવા હિંમત નહોતી તો હું બોલી ગયો. બીજું શું? કેન યુ ગીવ મી અ સ્ટીલ રાઉન્ડ પોટ ટુ મેક અ રેડ પેસ્ટ ફોર મેકિંગ એન ઓસ્પિશિયસ માર્ક ઓન ધ ફોરહેડ? હું એમ જ કહું કે હા, કંકાવટી. તમને કંકાવટી શબ્દ ના આવડે એટલે લાંબુ લચક વાક્ય બનાવ્યું તો એ કંકાવટી થયું ને. બીજું શું કહેવાય? વિલ યુ કંપની મી એન્ડ કમ વિથ મી ટુ પ્લે વિથ 2 વુડન સ્ટિક્સ ફોર 9 નાઇટ્સ? દાંડિયા રમવા આવું જ આ જ થાય. લાંબુ બોલો એટલે દાંડિયા રાસ જ કહેવાય. ના, દાંડિયા રાસ તો નહીં બોલું, કારણ કે મને દાંડિયાની બાધા છે. એટલે વાયા તમે વિરમગામ થઈને જાઓ એટલે દાંડિયાની બાધા ખુલી જાય. આ દાંડિયા છે 2 વુડન સ્ટિક્સ વાળા. તો જે છે જ છે. સાંજે શું ખાવ? સ્મોલ રોસ્ટેડ બ્રેડ એલોંગ વિથ ક્રિસ્પી સ્મોલ સેવ ટમેટાનું શાક જ હોય, પણ એ એવું આમ ફેન્સી બનાવીને બોલે ને, તમને કંઈ શું ખાધું, એને કંઈ શું ખાધું કંઈ ખબર નહીં પડી હોય. ભાખરીની સેવ ટમેટાનું શાક, પણ એવું લાંબુ કરીને બોલે, આપણને કંઈક ગજબની વસ્તુ ખાધી, એણે ગજબની વસ્તુ ખાધી. એ તમે દાંત જોરદાર છે. યસ, આપણે શું છે કે 2 in 1 ડિસ્પોઝેબલ ટૂથબ્રશ અને બ્રશ કમ પેસ્ટ 2 in 1 વાપરીએ. દાંતણ ઘસે છે, એ દાંતણને 2 in 1 જ કહેવાય ને. પણ દાંતણ બોલીએ તો હાવ હા બીસી ના લાગીએ, એડીના ના લાગીએ. એટલે આપણે પછી એમ બોલીએ કે હું જાણે આવતી સદીનું વાપરું છું. હવે ગયા ભાવનું વાપરે જ તું, ગયા ભાવનું વાપરે છે. એટલે આપણે શબ્દ કંઈક બીજો વાપરીએ છીએ. ધીસ ઇઝ પ્યોર ગેમ્બલિંગ. અને આ એ રીતે પૈસા જાય, લોકોના જતા હોય ને એમાંથી અવેરનેસ લાવીને તમારે અટકવાનું હોય. આપણે તો ક્રાંતિ કરવાવાળા છે. ગયા રવિવારે ક્રાંતિ કરી હતી, આજે બીજી ક્રાંતિ કરવાની. જોઈએ જ નહીં જીવનમાં. આ IPL તો આજે જશે ને કાલે નીકળી જશે, જિંદગીમાં ના કરાયા. કોઈ પણ પ્લેટફોર્મ પર જાઓ, જેની પાસે પૈસા વધારે હોય ને, લખોયા મળો ઉદય વલ્લભ મારા સાહેબ. હા મળો.
ભગવાનની કૃપા છે, મારો અંગત એક સ્વાર્થ નથી. રેલા ઉતરતો હોય ને પરસેવો લૂસવા માટેનો એક કટકો પણ એમાંથી નહીં મગાવું, પણ પરસેવો પાડીને તમને એવું ગાઈડન્સ આપીશ કે મારો પરસેવો ભલે ન લૂસાય પણ આનાથી કોકના આંસુ કેવા લૂસાય ને તમને હું ગાઈડ કરીશ. બતાવો મને તમે કેટલા છે. આગમભાઈ કીધું ને સરસ્વતીની 7 વાર આરાધના કરી. અમારા સૂર્યમંત્રના કલ્પમાં આવે એ પહેલાં પણ કરેલી અને ખરેખર 21 દિવસની આરાધના કરી હતી 7 વાર. ગુરુદેવના કહેવાથી જે દિવસો આપ્યા ત્યારે કરી હતી. પહેલી વારમાં દીક્ષાનું બીજું ત્રીજું વર્ષ હતું, એકવાર ગિરનારમાં ઉપર કરી હતી, એવી રીતે 7. એમ એકવાર અમારે સૂર્યમંત્રની ત્રીજી પીઠી આવે ત્યારે લક્ષ્મીદેવીની આરાધના હોય 25 દિવસની, એ પણ કરી હતી. એ બધા મને કે તમે આટલા સરસ કામો કરો છો, હવે તમે પાછા લક્ષ્મીદેવીની આરાધના કરો. પતી ગયું. હવે તમારો જે સ્કેલ આવશે ને કામનો, ગજબ ગજબ. પણ લક્ષ્મીદેવી પ્રસન્ન નથી થતા. મેં પૂછ્યું, કુબેરને પૂછ્યું, લક્ષ્મીજીને પૂછ્યું, એ કે આ માણસને પ્રસન્ન ન થવાય, અમને બેયને બેંકરપ્ટ કરી નાખે એવો છે. ભાવ છે એવા કે કેમ કોઈ માણસ દુઃખી રહે આ દુનિયામાં, એક પણ માણસ ભૂખ્યું ન સૂવે, દુઃખી ન રહે, એવા કામ કરી શકીએ એમ છે. નકામાં તો ક્યાં પડ્યા રહીએ. તમારી પાસે નકામાં પડ્યા રહેતા હોય, અમારી પાસે ફાજલ એમને પડ્યા હોય, સ્પેરમાં જ હોય, તો મને મળો, ભૂલે ચૂકે નહીં જાઓ બીજે ક્યાંય. તમે 4 દિશામાં હું જ છું, મને મળો, તમે જાઓ, તમને 10 દિશામાં વાપરતા શીખવાડીશ. આ એક જ જગ્યાએ તમને મળે. તમારું ડ્રીમમાં નહીં આવતું હોય એવા કોઈક 11 જણને હાચવવાના છે, જેના લેવા દેવા વગરના હું તમે 11 નામો લખ્યા કરો છો. એના કરતાં હું તમને કહું ત્યાં મોકલો. તમે તમારા 7 ક્ષેત્રો છે, અનુકંપા દયાના કામો છે, એવામાં વાપરો. સ્પેરમાં હોય તો લખો, મળો, પૂછો, તમને બતાવીએ કે ક્યાં ફેંકવા જેવા છે. ગમે ત્યાં જઈને ફેંકવાનું. તમારી સંપત્તિ એટલે ગંગાજળ છે, ગટરમાં નાખ્યા આવો તમે. ગંગાજળ ગંગામાં જ પધરાવાય અને નહીં તો મહાસમુદ્રમાં પધરાવાય. ગંગા જ્યાં ભળતી હોય ત્યાં જવાય. એ સિવાય ગમે ત્યાં ગટરમાં નાખો તો ગંગાજળ ગટર જળ થાય. ગંગાજળને થોડું તમારી પરસેવાની કમાયેલી પૈસા સંપત્તિ, તમારા બાપ દાદાના વખતની ચાલી આવતી સંપત્તિ, એટલે ઉપરવાસમાં વરસાદ પડ્યો એ ઉપરવાસનું પાણી કહેવાય. જે બાપ દાદાની સંપત્તિને શું કહેવાય? ઉપરવાસનું પાણી. અને તમે કમાયા તો હમણાં ભરાયેલું પાણી, કૂવાનું પાણી, એ કહેવાય. તમારા તકદીરથી આવું ગમે ત્યાં નાખ્યાવાનું. તમે પૂછો, જગ્યાઓ છે ત્યાં નાખવા માટે, એવા સ્થાનમાં નાખો. પણ બાકી ગમે ત્યાં ફેંક્યાઓ આવા બધામાં પડતા જ નહીં, ભૂલે ચૂકે. ઇઝીલી આવે છે ને ત્યાં ભૂલે ચૂકે જવાય નહીં. આમ ચપટી વગાડે, એટલી કડક, આમ કડક ચપટી હોય. સ્ટાર્ચમાં ભાતના પાણીમાં પલાળીને વગાડતો ને સાહેબ, 5 કરોડ તો આમ થઈ જાય. આમ તમે અવાજ વગાડો ને છેક ત્યાં સંભળાય. 5 કરોડ સાહેબ આમ થઈ જાય આમ. અને પછી તમે પૂછો શું કરે છે? 15 લાખનું વ્યાજ ભરું છું. શું થયું? ચપટી હવાઈ ગઈ. વાગતી જ નથી, ચપટી હવાઈ ગઈ બધી, હાડકું ઢીલું થઈ ગયું. શું થયું? શું? કશું નહીં. તું કહેતો હતો ને સ્વર્ગનો દરવાજો ખુલ્યો. હા, એ અંદર ગયા. પાછળનો દરવાજો નરકમાં ખુલતો હતો, સ્મશાનમાં ખુલતો હતો, એ ખબર જ નહીં. આ છેડે સ્વર્ગ હતું, આ છેડે સ્મશાન હતું, વચ્ચે હતો વોકવેમાં. અને હું આગળ ગયો, આ દરવાજો ન ખોલાય એવી જગ્યાએ ખુલી ગયો. આગળ જઈને બધા ફસાયા છે. આપણે દિશામાં જવું નથી. ચોક્કસપણે એક રમતનો ભાગ છે, પણ રમતના ભાગમાં ખાલી 2 ઓવરની વચ્ચે શું મૂકવું, જો 2 ઓવરમાં કેવું રમવું એ તો એને ખબર. પણ આ 2 ઓવરની વચ્ચે રમાડો, એ તમે જે રમાડો છો એમાં આ લોકો જે રમે છે એ આપણને ખબર હોવી જોઈએ કે આ લોકોને આપણે શું રમાડીએ છીએ. ઘણી વાર તો એમ લાગે આ વચ્ચેનો ભાગ જ મહત્વનો છે અને એમાં આ લોકો રમાડી દે. આટલું એક વાર તમે જુઓ, કોમેન્ટેટર હોય કે ગમે તે વ્યક્તિ હોય, એ વસ્તુ આવે એટલે એ બોલશે ને બોલશે જ. હી ઇઝ નોટ અબાઉટ ટુ સ્પીક. એને ના બોલાય. એને તો અધર દેન કોમેન્ટ્રી કેવી રીતે આપવાનું હોય? એક્સપર્ટ કમેન્ટ્સ વાળો આ બધું કેવી રીતે બોલે કે ચલો આ વસ્તુ ખુલ્લી છે, આજ સાંજ સુધી તમને ટાઈમ છે, તમે આની પર રમી શકો છો. અલે ભાઈ, તું તારે તો તારું કામ બોલે, તારા સિલેબસમાં આવતું જ નથી. આ ઇઝ પેડ ફોર ઇટ, એ બોલશે જ. એટલે એના માટે એવા લોકોની પાસે બોલાવરાવે કે એ વસ્તુ ગ્રાહ્ય બને. એટલે વસ્તુ આમ લોકો ઉપાડે એ માટે પ્રમોશન એ લેવલથી કરવું પડે. તો એ ડિપ્રમોશન એ લેવલથી થવું જ જોઈએ. એનું તમારા મનમાં ખ્યાલ હોવો જોઈએ કે કેટલા લોકોએ ગુમાવ્યું છે. પૂછવા તો જાઓ. લોકોના દાગીનાઓ વેચાઈ ગયા છે, લોકોના ઘર ગીરવે મુકાઈ ગયા છે, લોકોની પરિસ્થિતિઓ બદલાઈ ગઈ છે, લોકો ઉધાર લાવીને વ્યાજના ભાર નીચે એવા કચડાઈ ગયા છે કે એને મરી જવું પરવડે એમ છે, અત્યારે જીવવું ભારે પડે એમ છે. વ્યાજ પણ ભરવા માટે બીજું નવું દેવું કરે છે. પછી ઇન્ટર ટોપી ટુર્નામેન્ટ ચાલે. આનું લઈને આને આપ્યું, હવે આનું લઈને આને આપ્યું, હવે આનું લઈને આને આપ્યું. જે કૂતરો ભસે અહીંથી રોટલો લાવીને આને નાખી દેવાનો, હમણાં નહીં ભસે. પછી ઓલો કૂતરો ભસે કારણ કે એનો રોટલો લઈ લીધો, અહીંથી લાવીને એને નાખી દીધો. હવે આ કૂતરો ભસે, અહીંથી લાવીને આને નાખી દઈશ. એક કૂતરાને રોટલા નાખ્યા કરો, કૂતરાને ટાઈમ બિંગ પૂરતા ભસતા બંધ કરો. ચારે બાજુ કૂતરા ઘેરી વળશે, ફાડી ખાશે.
શું કરશો? ક્યાં સુધી બચશો? એટલે આવા દેવાના ચક્કરમાં ફસાવાનું નહીં. કોઈને આ વિશ્વાસ સર્કલમાં જવું નહોતું, થઈ ગયું. આ વિશ્વાસ સર્કલ પહેલા દિવસે નહોતું. 40,000 રૂપિયા હતા, ખાલી 40,000નો મામલો હતો. એ 40,000 રૂપિયાનું દેવું હતું. ઇન અ સ્પેન ઓફ 3-5 યર્સ આજે 80,000 રૂપિયાનું તો વ્યાજ ભરે છે મહિને, તોય પૂરું નથી થતું. એવું શું કરી નાખ્યું? કંઈ નથી કર્યું ભાઈ, એ જ તો કહું છું. શું પણ આટલું બધું કેવી રીતે થાય? પાછા પપ્પા વચ્ચે, પપ્પા 80,000 આપજો ને. કેટલા? 80,000 આપજો, હું તમને 3 દિવસમાં પાછા આપું. 80,000 8 અને કેટલા મીંડા કેટલા લગાડવાના? પપ્પા 80,000. પપ્પા મસ્કરી ના કરો પ્લીઝ, 80,000 આપો ને, હું તમને 3 દિવસમાં પાછા આપું છું. તું સાચે મને 3 દિવસમાં પાછા આપીશ તો નથી આપવા, તો નથી જ આપવા. કારણ કે તને 80,000 આપવા માટે મને અઠવાડિયું થશે વ્યવસ્થા કરતા. તું 3 દિવસમાં જો લાવવાનો હોય તો મહેરબાની કરીને તું લાવતો જ નહીં, મારે નથી જોતા, તો મારે નથી જ આપવા. કારણ કે તું 80,000 પાછા આપવા હું કરીશ મને ખબર નહીં, પણ બીજા 3 લાખ મારે લઈ જઈશ. મારે નથી જોતા મને 80,000. તું કંઈ પણ કર, પણ મારે 80,000 પાછા નહીં આપતો તો આપું. કારણ કે આ જો પાછું કંઈક નવું કરે ને, કારણ કે એક નક્કી છે, અષ્ટપ્રકારી પૂજા છે. સાથીઓ નવો બને એટલે નૈવેદ્ય ચડાવવું જ પડે. પાછું નવું સાથીઓ ઓછો બને એ જ જોવાનું. જેટલા સાથીયા બને દરેક પર નૈવેદ્ય ચડાવવાનું. આ જેટલા ચિત્ર એટલા આપણે નૈવેદ્ય ચડાવવાના. પાછળ બાપા કે તું એક સાથીઓ ઓછો કર, મારું નૈવેદ્ય બચે. મારો મોહનથાળ જતો રહે તારા સાથિયામાં. આખા પાટલા પર બધે સાથિયા ચિત્રી નાખે. પપ્પા મોહનથાળ લાવો તો મેં 12 સાથિયા કર્યા. પણ તને કોણે કીધું તું કરવાનું? કોણે કીધું તું? નૈવેદ્ય આપણા લઈ જાય બધા બધે. પપ્પા મમ્મી આના માટે કમાતા હોય. 25 વર્ષના તમે એજ ગેપ જોજો. એજ ગેપ ટેન્ડર એજમાંથી મોટા ભાગના લોકો રમતા થઈ ગયા છે. આજે આ ગ્રુપ કહેવાય જે લોકો ક્રાંતિકારી હતા, જે સમયમાં દેશ માટે લડીને જમીનમાં દટાઈને મરી ગયા. ભગતસિંહ એ વખતે ફાંસીના માછડે ચડીને દેશભક્ત મરી ગયો ને, એ ઉંમરે, એક્ઝેક્ટલી એ ઉંમરે આપણે આ વ્યાજે પૈસાના ચક્કરમાં ફસાયેલા હોઈએ. ત્યારે લાગે કે આ ઉંમર અને આ ઉંમર આ બે ભગતસિંહ જ છે. બે ભગતસિંહ જ છે. એક એ માછડો કોકનો ચડાવેલો અને એક પોતાની મેળે માછડો તૈયાર કર્યો. ચડી ગયા 2 જણા. આને કોકના ચડાવ અંગ્રેજના માછડે ચડ્યા અને પોતે માછડો ચડાવી અને પોતાની રીતે વર્ક ફ્રોમ હોમ હતું, ઘરે બધું પતાવ્યું. આવી રીતે મરાય. પણ કોણે કીધું તું આવે ઊંધા ચત્તા કરવાનું? જિંદગીમાં દુઃખી ન થવું હોય ને તો આ સંદેશો યાદ રાખવાનો. અને કોઈ ગમે તે કે ये मैं कर लूँगा, तुम अपनी टीम बना लो, तुमसे बढ़कर कोई नहीं, तुमसे बढ़कर कुछ नहीं. ટીમ જેને બનાવી હોય બનાવે. આપણે તો આપણા કરતાં ચડિયા તો કોઈ નહીં ભાઈ. આ દુનિયામાં સૌથી મોટું મહત્ત્વનું પાસું હું છું. મારા ભોગે કોઈ ટીમે મારે નથી બનાવી. મારી ટીમ ઓલરેડી બનેલી છે. હું, મારા પપ્પા મમ્મી, ભાઈ ભાભી, બેન બનેવી, કાકા કાકી, 2 કઝિન્સ, મારા ફોઈબા, મારા 11 જણની ટીમ ઓલરેડી બનેલી છે. બધું છે. માથે ઇમ્પેક્ટ પ્લેયર રાખ્યા છે. જરૂર પડે તો થર્ડ અમ્પાયરનું રિવ્યૂ લઈ લઈશ, બધું કરીશ.